मिनटों बाकी है त्यारे एलडी एंजीनियरिंग कॉलेजथी संवाददाता नवीन जो अपनी साथे जोड़ायेला छे। नवीन पासे जईए। नवीन, हवे मात्र गणतरीनी मिनिटों बाकी है, सेकंडो कही शकाय, ते पहला केवो माहोल जोवा मळी रह्यो छे मतगणतरी केंद्रनी बहार? बिल्कुल जेना जे रीते एलडी कॉलेजनी बहार जे गणतरी माटे जे पूरी सुरक्षा व्यवस्था है ते एकदम चुस्त कर देवामां आवी छे। पेरामिलिटरी फोर्स थी लईने तमाम जे लोको छे ते तैनात कर देवामां आव्या छे। जे लोकोने पास इश्यू करवामां आव्या छे ते लोकोने ज मात्र एंट्री आपवामां आवी रही छे अने क्यांक ने क्यांक जे एलडी नी अंदर 8 विधानसभा जे क्षेत्रनी जे गणतरी थवानी छे जेमां खास करीने सीएम भूपेन्द्र पटेल जे छे ते पण घाटवा विधानसभा अहींया ज तेमनी गणतरी जे छे ते तेमना भावी नक्की थशे, कारण के तेमनी सामे यमी याज्ञिक जे राज्यसभाना सांसद छे ते हाजर छे। अमारी साथे बात करवा माटे पण કેટલાક ભાજપના નેતાઓ બી છે। બીજલબેન છે, પૂર્વ મેયર છે। બીજલબેન, કેવો છે આજે જીતનો વિશ્વાસ? જીતનો વિશ્વાસ કહું તો એક દિલથી વિશ્વાસ છે, આત્મવિશ્વાસ છે। અમદાવાદની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની જનતાએ જે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર પર જે ભરોસો મૂક્યો છે એ અત્યાર સુધીની સંખ્યા જે જીતની સંખ્યા હતી, જીતની સીટની સંખ્યા હતી, એમાં આ વખતની જીત હમણાં થોડી ક્ષણોમાં મતગણતરી ચાલુ પણ થશે અને લગભગ 12 વાગ્યા સુધીમાં એ રિઝલ્ટ પણ આવી જશે। આ વખતે વિશ્વ વિક્રમ તોડીને ગુજરાતની પ્રજાએ જે ભરોસો મૂક્યો છે એ પ્રમાણે રિઝલ્ટ આવવાનું છે અને જે વિશ્વ વિક્રમ કહું છું કે અત્યાર સુધીની 2 ડિજિટમાં જે સંખ્યા હતી ધારાસભ્યની એ આ વખતે 3 ડિજિટમાં આવશે। ભૂપેન્દ્રભાઈ, અહીંયાથી એમની ઉમેદવારી અહીંયાથી અને અહીંયા ગણતરી થવાની છે, રેકોર્ડ તોડવાના છે હજી વધારે, કેમ કે લાખોની વોટથી જીત્યા હતા, આ વખતે હજી કેટલા લાખોથી જીતવાના છે? સ્વાભાવિક છે, જ્યારે પ્રધાનમંત્રીની સરકાર હોય અને એમાં મુખ્યમંત્રી જે ડબલ એન્જિનની વાત છે તો મુખ્યમંત્રી આ વખતે ગઈ વખતે એમનો જે વિક્રમ હતો એનો પણ પોતાનો વિક્રમ આ વખતે તોડશે। બિલકુલ જીતનો વિશ્વાસ છે અને તમામ જે ઉમેદવારો છે તે એક સાહેબ જે પ્રમાણેની મારી તળિયાથી જે મહેનત છે અને જે પ્રમાણે પ્રજાનો મારી સાથે સાથ રહ્યો છે, સહકાર રહ્યો છે, ઠક્કર બાપાનગર વિધાનસભાના તમામે તમામ જ્ઞાતિ જનો એ મને સહકાર આપવાની વાત કરેલી છે અને દરેક સમાજ મારી સાથે છે। એના ઉપરથી જોતા મને લાગે છે કે હું આ સીટ ચોક્કસ વિન કરીશ અને અંદાજે 5000થી ઉપર હું આ સીટ 135 100 આજુબાજુ એક્ઝિટ પોલ જ કે તમારો એક્ઝિટ પોલ કે હું નથી બોલતો। બિલકુલ વટવામાં ભાજપના ઉમેદવાર હતા અને પ્રદીપસિંહ જાડેજા જે હતા તે લડતા હતા અને આ વખતે તેમના સહયોગથી વધુ રેકોર્ડ તૂટશે એ પ્રકારનો વિશ્વાસ જે છે તે બાબુભાઈ જાદવ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। એટલે ઉમેદવારો જે છે એક પછી એક અંદર જઈ રહ્યા છે અને જનતાનો ખૂબ અમારા પર સાથ સહકાર છે ને વિશ્વાસ છે કે અમે આજે વિજય થઈશું। ચલો तो एक बाद एक उम्मीदवार जे छे पोतानी जीतनो विश्वास व्यक्त करी रह्या छे। जंगी लीड साथे तेओ जीत मेळवशे तेवी आशा तेओ सेवी रह्या छे। पंकज, बिल्कुल हवे मात्र 5 मिनिटनी वार छे। 5 मिनिट बाद मतगणतरी शरू थशे। एक बाद एक नेताओ कही रह्या छे के भाई अमारी पार्टी जीतशे। भारतीय जनता पार्टीना नेताओ कहे छे के तेओ आ वखते तमाम रेकॉर्ड तोड़शे, तो कांग्रेसना नेता कहे छे के भाई ए 125 प्लस थशे। हवे जोवानुं छे के जनादेश कोना पक्षमां छे। नरोड़ा बैठकना भारतीय जनता पार्टी उम्मीदवार जो है डॉक्टर पायलबेन, किस तरह से कहेंगे लोगों के पास गए थे, कार्यकर्ताओं को मिले थे, पब्लिक का क्या फीडबैक मिला था और पहली बार आप चुनाव लड़ रहे थे, कैसा आत्मविश्वास आपको? मुझे हमारे जो कार्यकर्ता भारतीय जनता पार्टी के जो कार्यकर्ता है, भाई और बहनों की कड़ी मेहनत की हुई जो परिश्रम किया हुआ है उस पर पूरा विश्वास है और जनता का प्यार काफ़ी मिला था और आशा करते हैं वो आपको आज फल में दिखेगा। किस तरह का फल चाहते, कितने वोटों से आप जीत पाएंगी? विश्वास तो काफ़ी है, मेहनत की है तो विश्वास तो काफ़ी है, बस लीड आप देखेंगे। ચોક્કસ આ હતા જે કહી શકાય કે નરોડા બેઠકના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે અને તેઓને જીતનો વિશ્વાસ છે તેઓ સ્પષ્ટપણે અહીં માની રહ્યા છે અને કહી રહ્યા છે કે કાર્યકર્તાઓએ જે કામ કર્યું છે અને લોકોએ જે મત આપશે તેને લઈને તેઓ અહીં જીત કરશે તે પ્રકારનો તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। તે અત્યારે ચૂંટણી લડી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા બૂથથી લઈ છેક વોર્ડ સુધી અને પેજ સુધીનું કામ કર્યું છે અને અત્યારે હાલ પ્રચંડ બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળવાની છે। સાબરમતીમાં એચએમ સાહેબ બી આવ્યા હતા અને આખો રોડ શો બી થયો હતો સીએમ સાહેબનો, પીએમ સાહેબનો, તો કયા પ્રકારનો વિશ્વાસ છે, કેટલી લીડ કાપી શકશો, એટલે વધી જીતી શકશો લીડથી? મેં તમને કહ્યું કે જ્યારે અમે 85માં શરૂ કર્યું ત્યારે વોટ શેર માત્ર 15% હતો ભારતીય જનતા પાર્ટીનો અને કોંગ્રેસનો 55% હતો। એ 55 ઘટીને આજે ક્યાં જતો રહ્યો અને ભારતીય જનતા પાર્ટી
50%ની નજીક પહોંચી છે. ધન્યવાદ. બિલકુલ. તો હર્ષદ મહેતા સાબરમતીના ભાજપનો ઉમેદવાર છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, કારણ કે તેમનું કહેવું છે કે લીડ જે છે તે વધુ એ લોકો કાપવાના છે અને ગઈ વખતે કરતા આ વખતે પણ વધારે સારી રીતે જીતવાના છે. કેમેરામેન જબરજસ્ત વિશ્વાસ, પ્રચંડ વિશ્વાસ, એવી સરસ જીત આપશે જનતા અમને, જે સમગ્ર કેમ્પેનમાં દેખાય છે. ખૂબ આશીર્વાદ મળ્યા છે. વર્લ્ડ ક્લાસ વેજલપુર બનાવવું છે. વર્લ્ડ ક્લાસ વેજલપુર માટે જે જોરદાર સમર્થન જોઈએ, જે પ્રચંડ જીત જોઈએ, પ્રચંડ લીડ જોઈએ, એ આજના પરિણામમાં જનતા અમને આપવાની છે. વર્ષોથી રાજનીતિ કરેલી છે ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો કાર્યકર્તાઓ કે વર્ષોથી આ ફિલ્ડની અંદર જોડાયેલા છે, કામ કરે છે, એટલે જીતનો પૂરેપૂરો મને વિશ્વાસ છે. શું લાગે કેવડી લીડ રહેશે? 50,000થી વધારે લીડ મળે એવો મને ભરોસો છે, વિશ્વાસ છે. તો હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. માત્ર હવે 2 મિનિટની વાર છે. દર્શકોને જણાવી દઈએ કે 2 મિનિટ બાદ શરૂ થશે મતગણતરી અને ન્યૂઝ 18 ગુજરાતી સૌથી ઝડપી પરિણામ આપની સુધી પહોંચાડશે, અને એ પણ વિધાઉટ બ્રેક. ટીવી ઇતિહાસમાં પહેલીવાર એવું જોવા મળશે કે ન્યૂઝ 18 ગુજરાતી મતગણતરી કેન્દ્ર પર ગણતરી શરૂ થયા પછી વિધાઉટ બ્રેક આપને પરિણામ આપશે. જોડાયેલા રહેજો ન્યૂઝ 18 ગુજરાતી સાથે, કારણ કે વિધાઉટ બ્રેક આપને પળે પળની અપડેટ મળવાની છે. માત્ર 2 મિનિટ પંકજ, માત્ર 2 મિનિટ બાદ ખબર પડશે કે આખરે ધીમે ધીમે જે અપડેટ સામે આવશે, ટ્રેન્ડ સામે આવશે, ત્યારે કયા પક્ષના ફેવરમાં આજે મતદારોએ વોટ કર્યા છે તે ખબર પડી જશે. અને તેની તમામ અપડેટ જે છે તે ન્યૂઝ 18 ગુજરાતી સૌથી ઝડપી અને બ્રેકલેસ જે છે તે બતાવશે. થોડી જ વારમાં આપણે બતાવીશું ટેલી. આ ટેલી જે છે તેમાં માત્ર 0-0 બતાવાશે બધે, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે જેમ ટ્રેન્ડ્સ આવવાના શરૂ થશે તેમ આ ટેલી અપડેટ કરીશું અમે. ટ્રેન્ડ્સ આવ્યા બાદ અને ત્યારબાદ આ ટ્રેન્ડ્સ રિઝલ્ટમાં પરિણમશે, ત્યારે આપણે સચોટ પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી સૌથી પહેલા આપના સુધી પહોંચાડવાનો વાયદો કરે છે. સાથે જ સૌથી મહત્વની વાત, ટીવીના ઇતિહાસમાં પહેલી વખત જ્યારથી મતગણતરી શરૂ થશે તમામ પરિણામ અને અપડેટ જે છે પંકજ આપણે દર્શકો સુધી બ્રેક વગર પહોંચાડવાની ખાતરી આપીએ છીએ. બિલકુલ. અને હવે 1 જ મિનિટની વાર છે. મતગણતરી શરૂ થવા જઈ રહી છે અને તમામ ઉમેદવારોની ધડકન તેજ થઈ ગઈ છે. વિજય યાત્રા તરફ ઉત્સાહ, ઉમંગ અને વિજયના સંકેત સાથે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત ભરોસાની સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે જમાલપુર ખાડિયાની અંદર મતદાર પરિવારે 2017માં જે ભૂલ કરી હતી, એક વિશ્વાસ સાથે કહી શકાય, આસ્થા સાથે કહી શકાય, સંબંધો સહિત કહી શકાય અને શ્રદ્ધા સાથે કહી શકાય કે 2017માં કરેલી જમાલપુર ખાડિયાના પરિવારજનોએ જે ભૂલ કરી હતી એ આજે 22માં કમળના ફૂલની ભેટ આપી કેન્દ્રીય નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહના નેતૃત્વમાં. તો જણા હવે 8 વાગી ગયા છે અને હવે આતુરતાનો અંત આવવાનો છે, કારણ કે હવે મત ગણતરી શરૂ થવા જઈ રહી છે જણા, અને સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી થવાની છે. 8 વાગી ગયા છે અને સૌથી ઝડપી પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી જણા આજે આપણે લોકોની વચ્ચે આપવાના છીએ. મત ગણતરી હવે શરૂ થઈ રહી છે. લોકોની ધડકનો તેજ છે કે કોણ આવશે, ઉમેદવારોની ધડકનો પણ તેજ છે કે 8 વાગી ગયા છે, હવે શું થશે. 8:30 વાગ્યાથી ઈવીએમની ગણતરી શરૂ થશે અને 8 વાગ્યાની જે છે એ બેલેટ પેપરની ગણતરી શરૂ થવાની છે. થોડી જ વારમાં જે મતગણતરી શરૂ થઈ રહી છે તેની તમામ અપડેટ્સ સાથે આપણે બ્રેકલેસ જઈ રહ્યા છે દર્શકો સુધી. ન્યૂઝ 18 ગુજરાતી હંમેશાથી વાયદો કરતું આવ્યું છે કે તમામ પરિણામ ઇલેક્શનોના આપણા સુધી સૌથી ઝડપી પહોંચાડીએ, પણ આ વખતે બ્રેકલેસ. બાપુનગર બેઠક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની બેઠક કેટલી મહત્વની રહેશે? ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ, વિશ્વના યશસ્વી નેતા અને ગુજરાત. દિનેશ કુશવાહા બાપુનગર સીટ પરથી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના જે ઉમેદવાર છે હિંમતસિંહ, અને તેઓ પણ આ વખતે બીજી વખત રિપીટ થયા છે ઉમેદવારી માટે. હવે જોવાનું એ છે કે બંનેમાંથી કોણ જીતે છે. તો મતપેટીઓ હવે ખુલી રહી છે અને નવસારીમાં, જલાલપુરમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ગણદેવી બેઠક પર પણ ગણતરી શરૂ થઈ ચૂકી છે. અલગ અલગ જે મતગણતરી કેન્દ્રો છે ત્યાં મતપેટીઓ હવે ખુલવાની શરૂ થઈ ચૂકી છે. ન્યૂઝ 18 ગુજરાતી હવે કોઈ પણ બ્રેક લીધા વગર દરેકે દરેક બેઠક પરથી આપને પડે પડની અપડેટ આપશે. ટીવી ઇતિહાસમાં પહેલીવાર એવું જોવા મળશે કે
ન્યૂઝ 18 ગુજરાતી વિધાઉટ બ્રેક આપને પરિણામ આપશે. નવસારી દક્ષિણ ગુજરાતમાં હવે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. નવસારી, જલાલપુર, ગણદેવીમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ઉમેદવારોની ધડકનો હવે તેજ થઈ રહી છે. બેલેટ પેપરની સૌથી પહેલા ગણતરી થવાની છે. 8 થી 8:30 વાગ્યા સુધીમાં બેલેટ પેપરની ગણતરી શરૂ થશે અને આ ગણતરી શરૂ થઈ ચૂકી છે. 8:30 વાગે ઈવીએમની ગણતરી શરૂ થશે અને ત્યાર પછી લગભગ 12 વાગ્યા સુધીમાં ચિત્ર તો સ્પષ્ટ થઈ જશે કે કોની સરકાર છે અથવા કઈ પાર્ટી આગળ છે. ઝરણા જી બિલકુલ, કોઈ પણ વિરામ નહીં પંકજ. હવે લગાતાર જશે તમામ ખબરો અપડેટ્સ સાથે. કોઈ પણ વિરામ વગર અમે આપને બતાવીશું તમામ અપડેટ્સ. એક ટેલી બતાવીશું અને ટેલી થકી લગાતાર ટ્રેન્ડ્સ અને સાથે જ વિનિંગ જે ઉમેદવાર હશે તેની અપડેટ્સ આપણા સુધી પહોંચાડીશું. 2017 અમારા ધારાસભ્ય માનનીય પ્રદીપસિંહજી જાડેજા સાહેબ 65,000 કરતાં વધારે મતથી જીતેલા. ત્યારબાદ અમારા સાંસદ હિતેશ પટેલ, જેમને વટવા વિધાનસભા 1 લાખની લીડ આપેલી. આ લીડ અમે જાળવી રાખીશું. ટકાવારી મતદાનની ઘટી છે તેમ છતાં પણ અમે લીડ જાળવી રાખીશું. તો ગાંધીનગરથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ. મતગણતરી ગાંધીનગરમાં શરૂ થઈ ચૂકી છે અને હાલ તમામ લોકો આ ગણતરી બાદ ઉત્સુકતા જોવા મળી રહી છે કે હવે કોનો કઈ પાર્ટી જે છે એ શરૂઆતના ટ્રેન્ડિંગમાં આગળ જોવા મળે છે. હવે મતપેટીઓ ખુલવાનું શરૂ થયું છે. બેલેટ પેપર આપ જોઈ શકો છો. ગાંધીનગરમાં બેલેટ પેપરમાં ગણતરી જે છે એ શરૂ થઈ ચૂકી છે. ગાંધીનગરથી તસવીરો આ લાઈવ આપ જોઈ રહ્યા છો અને બેલેટ પેપરની ગણતરી જે છે એ શરૂ થઈ ચૂકી છે. ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, જલાલપોર અને ગણદેવીમાં પણ મતગણતરી શરૂ થઈ ચૂકી છે. મોટાભાગના મતગણતરી કેન્દ્રો પર હવે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. કોઈ પણ પ્રકારનો બ્રેક લીધા વગર અમે લગાતાર આપને મતગણતરી કેન્દ્ર પરથી યાજ્ઞિક પહોંચ્યા છે ઘાટલોડિયા બેઠક પર. પંકજ, તસવીરો સામે આવી રહી છે. ઘાટલોડિયા બેઠક જ્યાં 2 બેઠકો પર બીજેપી આગળ હોવાના સમાચાર. પંકજ, 2 બેઠકો પર સામે આવી રહ્યા છે સમાચાર કે જ્યાં ભાજપ આગળ ચાલી રહી છે. પંકજ, શરૂઆતની જ ગણતરીમાં ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે. આ એક અપડેટ છે. હવે અપડેટ આવી રહી છે જેના 3 સીટ પર ભારતીય જનતા પાર્ટીની જે ઉમેદવાર છે આગળ જોવા મળી રહ્યા છે. આ એક મોટા સમાચાર. શરૂઆત ગણતરીની થઈ છે અને ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે 3 સીટ પર. ભારતીય જનતા પાર્ટી 3 સીટ પર આગળ જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસ 1 સીટ પર અત્યારે આગળ જોવા મળી રહી છે. 8 વાગ્યાથી ગણતરી શરૂ થઈ છે અને પહેલી 5 મિનિટની અંદર જ આ પરિણામો જે છે એ જેને ગણતરી શરૂ થઈ છે એમાં પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી 3 સીટથી આગળ છે, જ્યારે કોંગ્રેસ રાઉન્ડ જે છે તે બેલેટ પેપરનો છે અને બેલેટ પેપરની જે મતગણના છે તેનો પ્રારંભ કરી દેવામાં આવેલો છે. ગાંધીનગર ખાતે 5 વિધાનસભા બેઠકો છે અને હાલ તમે જે દ્રશ્યો જોઈ રહેલા છો તો ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક જે છે તેના બેલેટ બોક્સ ખોલી દેવામાં આવ્યા છે અને તેની જે ગણના છે તે હવે ટૂંક સમયની અંદર ચાલુ થઈ જશે. તમામ વ્યવસ્થાઓ વહીવટીતંત્ર દ્વારા કરી દેવામાં આવેલી છે. પહેલો રાઉન્ડ જે છે તે બેલેટ પેપરનો હશે અને બેલેટ પેપરના જે રાઉન્ડ છે તે પૂર્ણ થયા બાદ જે છે તે ઈવીએમ જે છે સ્ટ્રોંગ રૂમમાંથી લાવવામાં આવશે અને મતગણનાનો પ્રારંભ કરી દેવામાં આવશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી. તો એક મોટા સમાચાર. 4 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે, જ્યારે 1 બેઠક પર કોંગ્રેસ આગળ છે. અત્યાર સુધીમાં પોસ્ટલ બેલેટની જે ગણતરી થઈ રહી છે એમાં 4 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ 1 બેઠક પર આગળ જોવા મળી રહી છે. અહીંયા શરૂઆત ઝરણા જોઈએ તો મતગણતરી કેન્દ્ર પરથી હાલ જે ટ્રેન્ડિંગ શરૂ થયો, ગણતરીની શરૂઆત થઈ એમાં ભારતીય જનતા પાર્ટી સીધી 4 બેઠક પર આગળ છે. જી બિલકુલ, હવે પરિણામો ધીમે ધીમે ક્લિયર થશે ત્યારે સ્પષ્ટ કહી શકાશે પંકજ, પરંતુ જે બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ છે તેમાં ભારતીય જનતા પાર્ટી માટે શરૂઆતી તબક્કો સારો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક સાથે 4 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે. પરંતુ કોંગ્રેસે પણ ટ્રેન્ડ્સ પ્રમાણે હાલ ખાતું ખોલાવ્યું છે, કારણ કે કોંગ્રેસ પણ 1 બેઠક પર આગળ ચાલી રહી છે. કુલ 5 બેઠક પર ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. પોસ્ટલ બેલેટની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, જેમાંથી 4 બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે, જ્યારે કે 1 બેઠક પર કોંગ્રેસ આગળ. પંકજ, શરૂઆતના વલણમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની અંદર ચોક્કસ ઉત્સાહ હશે, કારણ કે આ ખબર એમના તરફી આવી છે કે શરૂઆતના વલણમાં ભાજપના ઉમેદવાર આગળ છે, ભાજપ આગળ છે, કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે. 4-5 બેઠકના અત્યાર સુધીના શરૂઆતના જે વલણ આવ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે. 182 બેઠકો પર શું ચાલી રહ્યું છે તેની એક માહિતી અમે આપના સુધી પહોંચાડીશું. હાલ મતગણતરી શરૂ થઈ ચૂકી છે. હવે જનાદેશ આવવાનો છે અને આજે ચિત્ર સ્પષ્ટ થશે કે ગુજરાતની કમાન, ગુજરાતની ધુરા કોણ સંભાળશે. શરૂઆતના વલણમાં હાલ 4 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે, જ્યારે કોંગ્રેસ 1 બેઠક પર હાલ તો આગળ જોવા મળી રહી છે. હાલમાં
બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે। બે અલગ અલગ તસવીરો પણ આપને બતાવી રહ્યા છે કે ચુસ્ત પોલીસના પહેરા વચ્ચે ગણતરી થઈ રહી છે અને તમામ રાજકીય પાર્ટીના જે એજન્ટ છે એ પણ મતગણતરી કેન્દ્રો પર પહોંચેલા છે। લોકો પણ આ મત પરિણામોને જોવા માટે ટીવીની સામે ગોઠવાયેલા છે। ઘણા લોકો મતગણતરી કેન્દ્ર પર પણ પહોંચી ગયા છે। તો ભાજપ 6 બેઠક પર આગળ। પંકજ, શરૂઆતી તબક્કો ભાજપ માટે સારા સમાચાર લઈને આવે છે, કારણ કે ખાતું ખોલાવતાની સાથે જ ટ્રેન્ડ્સ પ્રમાણે ભાજપ 6 બેઠક પર આગળ, ભાજપ 8 બેઠક પર આગળ। પંકજ, ભાજપ માટે સારા દિવસો, સારો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે। બિલકુલ। તો હાલ એલડી એન્જિનિયરિંગ પરથી સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે છે। દીપિકા, હાલ મતગણતરી કેન્દ્રની બહાર શું જોઈ રહ્યા છો આપ? બિલકુલ, મતગણતરી કેન્દ્રના આપ દ્રશ્યો પહેલા જોઈ શકો છો। અહીં જે પ્રકારનો માહોલ ગરમાયો છે, આજે મતગણતરી અને 182 જે ઉમેદવારો ધારાસભ્યો છે નક્કી થશે કે કયા ધારાસભ્યો છે તેઓ વિધાનસભામાં જશે। આજે જે મતગણતરી છે તેની શરૂઆત થઈ ચૂકી છે। બેલેટ પેપરથી મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। હું અત્યારે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં છું કે જ્યાં ઘાટલોડિયા, વેજલપુર, મણિનગર, નારણપુરા, અમરાઈવાડી, એલિસ બ્રિજ, સાબરમતી અને વટવા આ તમામ વિધાનસભાની મતગણતરી છે તે થઈ રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તમામ ઉમેદવારો છે તેઓ તો જઈ ચૂક્યા છે, પરંતુ અહીં ધીમે ધીમે જે પ્રકારનો માહોલ ગરમાયો છે, બેલેટ પેપરની ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। એટલે આ પ્રકારના જે વિઝ્યુઅલ્સ છે તે પણ આપની સામે આવી રહ્યા છે। જે એન્ટ્રી ગેટ છે, એન્ટ્રી ગેટને આપ જોઈ રહ્યા છો, ત્યાંથી તમામ ઉમેદવારો અને તેમની સાથે ખાસ કરીને તમામ એજન્ટો છે, તમામ પક્ષના એજન્ટો છે તેઓ ધીમે ધીમે છે તેઓ આગળ વધી રહ્યા છે। ત્યારે મારી સાથે હર્ષદભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું, જેઓ સાબરમતીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। હર્ષદભાઈ, કેટલી લીડથી જીતવાની આશા વ્યક્ત કરો છો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પરિશ્રમ કરતો હોય છે અને પરિશ્રમ એ ચોક્કસ આયોજન અને લક્ષ્યાંકના આધારે કરતો હોય છે। અમારો આ વખતે લક્ષ્યાંક ગઈ વખતની જે અમારી લીડ હતી એ 2017માં 68,000 હતી। એ વખતે વિરોધી વાતાવરણ પણ ખૂબ હતું અને એ પછી 2019ની માન્ય અમિતભાઈ લોકસભાના સાંસદ તરીકે ચૂંટણી લડ્યા। સાબરમતી વિધાનસભામાં 1 લાખની આજુબાજુ અમારી લીડ રહી છે। એ લીડનો આંકડો અમારા માટે ટાર્ગેટ છે અને એને ધ્યાનમાં રાખીને અમે પ્રયત્ન કર્યો છે અને એ પ્રમાણે આયોજન કર્યું છે। કાર્યકર્તા પણ અપડેટ સામે આવી છે। ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર, 20 બેઠક પર ભાજપ આગળ। શરૂઆતી વલણમાં ભાજપ આગળ ચાલી રહી છે। કુલ 20 બેઠકો જે છે તેના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, જેમાંથી 15 બેઠકો પર ભાજપ આગળ અને 5 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી હોવાનું સામે આવી રહ્યું છે। એટલે જે શરૂઆતી રુઝાન છે પંકજ, તે અત્યારે ભાજપ તરફી લાગી રહ્યા છે। બિલકુલ, અને આ ભારતીય જનતા પાર્ટી માટે આ ખૂબ સારી વાત છે કે તેમના ઉમેદવારો અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। તો આ સાથે જ વધુ એક અપડેટ સામે આવી રહી છે। 20 બેઠકોના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે। વાસના અને વ્યારામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે। કચ્છની માંડવી અને ભુજમાં भाजप आगे चली रही है। शुरुआती वलन में भाजप आगे। तो सिटिंग चीफ मिनिस्टर है, उनको ज्यादा काम बताना पड़ता है उन्होंने क्या किया 1.5 साल में, क्योंकि बीच में से आए हैं। अर्लियर चीफ मिनिस्टर को घर बैठा दिया था, तो ये बाद में आए हैं, तो उन्होंने विस्तार के लिए क्या किया। तो मैंने डोर टू डोर जाके प्रचार किया है, समझने की कोशिश की है कि ऊपर मेट्रो देखते पर नीचे पानी नहीं आता है, महिलाओं को इतनी तकलीफ है, बच्चे की स्कूल बंद हो गई है। तो ये सारे इश्यूज मैंने देखे, तो मैंने मेरा पूरा 100% एफर्ट डाला है। फिर प्रजा की जो अच्छा अमित भाई, लेकिन एक और बात है कि उनकी बात अगर की जाए तो हाईएस्ट लीड से पिछले चुनाव में घाटोड़िया ने जिताया था, तो इस बार तो वो सीएम है और इस बार कोई आंदोलन भी नहीं है, तो कहीं ना कहीं लग रहा है कि इतिहास और बनेगा। नहीं, प्रजा का जो मत है प्रजा तय करेगी। मैंने मेरा एफर्ट किया है, उन्होंने जो काम किए होंगे वो उन्होंने बताए होंगे। अभी आपने पूरा एफर्ट किया है, लेकिन ओवरऑल कांग्रेस पार्टी की बात करें तो प्रचार प्रसार में काफी ठंडी रही है, तो उसका कहीं ना कहीं इम्पैक्ट आपको लग रहा है? आपको लगता है रैली निकाल से प्रचार प्रसार बढ़ जाता है? लोगों को जो कष्ट होता है, लोगों को जो हाल एक अपडेट આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી 17 બેઠક પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 5 બેઠક પર આગળ છે। કુલ 22 બેઠક જે છે એના જે વલણો શરૂઆતના સામે આવ્યા છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 17 બેઠક પર આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ 5 બેઠક પર આગળ ચાલી રહી છે। શરૂઆતી વલણમાં અહીંયા ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર કહી શકાય કે 22 બેઠકમાંથી 17 બેઠક પર બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે 5 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। અત્યાર સુધીમાં 22 બેઠકોના શરૂઆતી વલણ જે સામે આવ્યા છે
તેના પરિણામો અમે આપને સૌથી પહેલા સૌથી ઝડપી બતાવી રહ્યા છીએ. અલગ અલગ મતગણતરી કેન્દ્રો પરથી પણ જે પરિણામો આવી રહ્યા છે અને જે શરૂઆતી વલણ અને શરૂઆતી રુઝાન પણ આવી રહ્યા છે એ પણ આપણે બતાવી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 22 બેઠકોની જે સ્થિતિ સામે આવી છે તે પ્રમાણે 17 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ છે, જ્યારે કોંગ્રેસ 5 બેઠક પર આગળ છે. કુલ 22 બેઠકના શરૂઆતી વલણ સામે આવ્યા છે. અત્યારે બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે અને આ બેલેટ પેપરમાં જે પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે તે સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છે. જે શરૂઆતી વલણ છે 8:30 વાગે ઈવીએમની ગણતરી પણ શરૂ થઈ જશે, જેની પણ અમે આપને અપડેટ આપીશું. હાલ એક અપડેટ આવી ગઈ છે. 23 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ છે, 6 બેઠક પર કોંગ્રેસ આગળ છે. 29 બેઠક પર શરૂઆતી રુઝાન જે આવ્યા છે, શરૂઆતી વલણ જે આવ્યા છે, એમાં 23 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે. કોંગ્રેસ 6 બેઠક પર આગળ જોવા મળી રહી છે. કુલ 29 બેઠકના શરૂઆતી વલણ. ભાજપ 23 બેઠક પર આગળ, જ્યારે કોંગ્રેસ 6 બેઠક પર આગળ છે. हाल एलडी इंजीनियरिंग थी रचना उपाध्याय हमारी साथ जोड़ाया है. रचना, बताएं आप इस वक्त क्या देख रहे हैं वोटिंग काउंटिंग सेंटर के बाहर? देखिए, इस वक्त मैं एलडी कॉलेज के बाहर जो काउंटिंग एलईडी स्क्रीन लगी हुई है और यहाँ पर जिस तरीके से अब बैलेट पेपर्स खुलने लगे हैं और रुझान सामने आने लगे, तो धीरे धीरे समय जैसे जैसे बढ़ेगा रिजल्ट्स भी सबके सामने आने लगेंगे. और सबसे बड़ी बात है कि यहाँ पर जो कैंडिडेट्स हैं उन्होंने पहुंचना शुरू कर दिया है. अभी कुछ देर पहले कांग्रेस की अमी याग्निक अंदर पहुंची है, जो पूरी तरीके से कॉन्फिडेंट नजर आ रही थी कि जो नतीजे हैं वो कांग्रेस के पक्ष में आएंगे. और भूपेंद्र पटेल जो यहाँ के सीएम है उनके सामने वो खड़ी हुई है, बीजेपी के कैंडिडेट है भूपेंद्र पटेल, और उनके सामने अमी याग्निक खड़ी है. तो यहाँ पे जो और पार्टियों के कैंडिडेट्स हैं वो भी यहाँ पर पहुंचने लगे. और यहाँ पर अगर व्यवस्थाएं आप देखें तो एलईडी स्क्रीन लगाई गई है और इस एलईडी स्क्रीन पर पूरी जानकारी यहाँ इलेक्शन कमीशन की तरफ से साझा की जाएगी कि कितने बैलेट पेपर खुले हैं, क्या रुझान यहाँ पर चल रहे हैं, क्या विनिंग सीट्स हैं. तो उसका पूरा जो ब्यौरा है वो यहाँ पर दिया जाएगा. क्योंकि अभी 8:10 हुए हैं और 10 मिनट पहले ही काउंटिंग जो है वो शुरू हुई है. और जिस तरीके से लोगों को इंतजार था लंबे समय से, भाजपा आगर चाली रही है. पंकज, नवी अपडेट. 30 બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસ 10 બેઠકો પર આગળ ચાલી રહી છે. કુલ 40 બેઠકોના ટ્રેન્ડ સામે આવે છે અત્યાર સુધી, જેમાં ભારતીય જનતા પાર્ટી 30 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે કે કોંગ્રેસ 10 બેઠકો પર આગળ ચાલી રહી છે. 142 બેઠકોના ટ્રેન્ડ આવવાના બાકી છે, પરંતુ ભાજપ માટે એક સારી ખબર, 30 બેઠકો પર શરૂઆતી ટ્રેન્ડ્સમાં આગળ ચાલી રહી છે. 10 બેઠકો પર કોંગ્રેસ, જો કે કોંગ્રેસ પણ ધીમે ધીમે આગળ આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. પંકજ, બિલકુલ. અને 40 બેઠકમાંથી 30 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ, ભારતીય જનતા પાર્ટી આગળ, 10 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. અહીંયા ભાજપ માટે શરૂઆતી વલણ ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે. અને જે રીતે એ લોકો રેકોર્ડ કહી રહ્યા છે કે આ વખતે અમે રેકોર્ડ તોડીશું, પાછલા બધા જ રેકોર્ડ. કદાચ જો આ જ પ્રકારના જો શરૂઆતી વલણ છે ને આગળ પણ આ જ સ્થિતિ રહી તો કદાચ આ થઈ શકે છે. જી બિલકુલ. સાથે જ અપડેટ, 34 બેઠકો પર ભાજપ આગળ, એટલે કે શરૂઆતી વલણમાં ભાજપ આગળ છે અને 11 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જે બેઠકો પર ભાજપ કોંગ્રેસ આગળ ચાલી રહી છે તેના વિશે વાત કરી લઈએ તો મહેસાણા જિલ્લામાંથી પટેલ મુકેશ કુમાર કે જેઓ ભાજપથી ઉમેદવાર છે તેઓ આગળ ચાલી રહ્યા છે, લીડ કરી રહ્યા છે તેઓ. કચ્છથી જે છે અર્જણ ભુડિયા જે છે તેઓ કોંગ્રેસથી આગળ ચાલી રહ્યા છે. સાથે જ માંડવીથી અનિરુદ્ધભાઈ દવે જે છે તેઓ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ભાજપ જે છે તે અમદાવાદ જિલ્લામાં પણ આગળ ચાલી રહ્યું છે. ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તે આગળ ચાલી રહ્યા છે. ખેડાથી પંકજભાઈ દેસાઈ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. એટલે કે જે રુઝાનો સામે આવી રહ્યા છે, જેમાં જે ઉમેદવારો લીડ કરી રહ્યા છે તેની કેટલીક તસવીર સામે આવી રહી છે, જેમાં મહેસાણા, કચ્છ, અમદાવાદ અને ખેડા, તેમાં ભાજપ અને કોંગ્રેસ, જેમાંથી 4 બેઠકો પર ભાજપ અને 1 પરથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જો કે અત્યાર સુધી જે ટ્રેન્ડ સામે આવ્યા છે તેમાં 39 બેઠક પર ભાજપ કરી રહી છે લીડ, 12 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. 131 બેઠકોના ટ્રેન્ડ આવવાના બાકી છે. કુલ 51 બેઠકોના ટ્રેન્ડ જે છે તે સામે આવી રહ્યા છે. પરંતુ ફરી એકવાર દર્શકોને જણાવી દઈએ કે જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તે ટ્રેન્ડ હાલ ભાજપ તરફી હોય તેવું લાગી રહ્યું છે. શરૂઆતી રુઝાન ભાજપ તરફી, કારણ કે 39 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.
બિલકુલ, અને 39 બેઠક પર ભાજપ અને કોંગ્રેસના 12 બેઠકો પર ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આપણે બેઠક વાઇઝ કોણ કોણ વ્યક્તિ જે છે એ આગળ વધી રહ્યા છે એની આપણે વાત કરીશું, પરંતુ આ મોટી અપડેટ આવી રહી છે. 39 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, જ્યારે 12 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. 51 બેઠકના શરૂઆતી જે વલણ આવ્યા છે તેમાં ભાજપ માટે અહીંયા સારી વાત છે કે બેલેટ પેપરની ગણતરીમાં જ ભારતીય જનતા પાર્ટી અહીંયા સૌથી આગળ ચાલી રહી છે. 39 બેઠક પર આગળ છે. 51 બેઠકના આ જે વલણ આવ્યા છે તેમાં, અને કોંગ્રેસના 12 જે ઉમેદવારો છે 12 બેઠક પર તે આગળ ચાલી રહ્યા છે. હવે હું નામ કહીશ તો એ પ્રમાણે જામનગર નોર્થ બેઠક છે. હાલ અપડેટ આવી ગઈ છે, જેના અપડેટ આવી ગઈ છે કે 45 બેઠકો પર ભાજપ આગળ. જી હા, ભાજપ માટે શરૂઆતી ટ્રેન્ડ્સ ખૂબ જ સારા લાગી રહ્યા છે, કારણ કે 45 બેઠકો પર ભાજપ લીડ કરી રહી છે. કોંગ્રેસ 14 બેઠકો પર આગળ ચાલી રહી છે. 123 બેઠકોના ટ્રેન્ડ્સ ધીમે ધીમે સામે આવશે. અન્ય સાથે જ 59 જેટલી બેઠકોના ટ્રેન્ડ સામે આવી ચૂક્યા છે, જેમાં ભાજપ માટે શરૂઆતી ટ્રેન્ડ ખૂબ જ સારા કહી શકાય, કારણ કે આંકડો પહોંચ્યો છે 45 પર. ત્યારબાદ કોંગ્રેસ 14 બેઠકો પર આગળ ચાલી રહી છે. કુલ 59 જેટલી બેઠકો જે છે તેના શરૂઆતી ટ્રેન્ડ કંઈ કામ કરી રહ્યા છે કે ભાજપ 45 બેઠકો પર આગળ છે, જ્યારે કે કોંગ્રેસ 14 બેઠકો પર આગળ ચાલી રહી છે. પંકજ જી, કચ્છના ભુજ બેઠક પર અર્જુન ભોડિયા છે કોંગ્રેસના, તેઓ આગળ ચાલી રહ્યા છે. અને વડોદરાની માજલપુર જે બેઠક છે તેમાં ભાજપના યોગેશભાઈ આગળ ચાલી રહ્યા છે. અને જામનગરની કાલાવડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જે પ્રવીણ મુસડિયા છે એ આગળ ચાલી રહ્યા છે, જ્યારે દિનેશભાઈ પાદરાથી દિનુ મામા છે એ અત્યારે આગળ ચાલી રહ્યા છે. જો આ દિનુ મામાનો જે અપસેટ છે એ પાદરામાં જોવા મળી શકે છે ઝરણા, કારણ કે મેં પહેલા પણ કીધું હતું કે દિનુ મામાએ અપક્ષ ઉમેદવારી કરી છે, એમાં બંનેમાંથી કોઈ એક પાર્ટીનું ગણિત બગાડશે. અહીંયા દિનુ મામા આગળ ચાલી રહ્યા છે એ નક્કી છે, એ ગણિત બગાડશે. હવે આગળ ડભોઈની જો વાત કરીએ તો અહીંયા કોંગ્રેસના ઉમેદવાર જે છે એ આગળ ચાલી રહ્યા છે, બાલકૃષ્ણભાઈ પટેલ, અને પાદરાથી જે છે એ દિનુ મામા છે આગળ ચાલી રહ્યા છે. બીજેપીથી અકોટાથી બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે યોગેશ પટેલ માજલપુરથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના કાલાવડથી ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. તો સાથે જ વધુ એક અપડેટ સામે આવી રહી છે. પંકજ, 53 બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે, જ્યારે કે કોંગ્રેસ 16 બેઠક પર સામે ચાલી રહી છે આગળ. અન્ય જે છે તે 1 બેઠક પર આગળ ચાલી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કુલ 70 બેઠકોના ટ્રેન્ડ સામે આવી ચૂક્યા છે, જેમાં 53 બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે, 16 બેઠક પર કોંગ્રેસ, જ્યારે કે અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. કુલ 70 બેઠકોના ટ્રેન્ડ્સ ધીમે ધીમે સામે આવી રહ્યા છે, પરંતુ જે ટ્રેન્ડ સામે આવી રહ્યા હોય તે ભાજપ તરફી હોય તેવું ચોક્કસથી કહી શકાય, કારણ કે શરૂઆતી ટ્રેન્ડ્સમાં ભાજપ ધીમે ધીમે વધુ આગળ ચાલી રહી છે. વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જે છે એ આગળ ચાલી રહ્યા છે, અને વાઘોડિયા સીટની બહુ ચર્ચા થઈ મધુ શ્રીવાસ્તવના કારણે, પરંતુ અહીંયા શરૂઆતી જે વલણ આ બેઠક પર આવી રહ્યું છે એ પ્રમાણે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે બાપુ છે તે આગળ ચાલી રહ્યા છે. એટલે અહીંયા મધુ શ્રીવાસ્તવનો હોલ્ડ હવે ઘટવાનો હોય એવી શરૂઆતી રૂઝાન પરથી લાગે છે. હજુ આગળ વોટિંગ કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. સાવલીમાં ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર આગળ ચાલી રહ્યા છે. આ પણ એક મહત્વનું ફેક્ટર છે. સાવલી બેઠક. અકોટામાં જે બીજેપીના ઉમેદવાર છે આગળ ચાલી રહ્યા છે. તો ભાજપ જે છે તે 58 બેઠકો પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ 18 બેઠકો પર, અને અન્ય જે છે તે પણ હવે ધીમે ધીમે તેના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. 2 બેઠક પર આગળ ચાલી રહી છે. કુલ 78 બેઠકોના ટ્રેન્ડ જે છે તે સામે આવ્યા છે, જેમાં ભાજપ 58 બેઠકો પર આગળ, કોંગ્રેસ 18 બેઠકો પર આગળ, અને અન્ય જે છે તે 2 બેઠકો પર આગળ છે. કુલ જે 78 બેઠક જે છે તેના ટ્રેન્ડ સામે આવ્યા છે, તેમાં અત્યારે શરૂઆતી ટ્રેન્ડ જે છે તે ભાજપ તરફી હોય તેવું લાગી રહ્યું છે. પંકજ, પરંતુ સાથે જ દર્શકોને ફરી એકવાર યાદ અપાવી દઈએ કે આ ટ્રેન્ડની જે શરૂઆત થઈ છે તે લગાતાર આ રીતે યથાવત રહેશે, કારણ કે હવે અમે એક પણ બ્રેક લીધા વગર આપણે લગાતાર અપડેટ્સ બતાવવાના છીએ, કારણ કે ઇલેક્શન એટલે ન્યૂઝ 18 ગુજરાતી, અને ન્યૂઝ 18 ગુજરાતી વાયદો કરે છે કે પરિણામની શરૂઆતથી લઈને જ્યાં સુધી પરિણામ આવી ન જાય ત્યાં સુધી તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું સૌથી સચોટ, સૌથી ઝડપી અને બ્રેક લીધા. અને શરૂઆતના જે વલણો છે તેમાં અપક્ષો જે આગળ ચાલી રહ્યા છે, અન્ય પક્ષો આગળ ચાલી રહ્યા છે, તેની જો વાત કરીએ તો અત્યારે પાદરાથી દિનુ મામા આગળ ચાલી રહ્યા છે. આ બહુ મહત્વનું ફેક્ટર છે. અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. આ 2 બેઠક એવી છે કે જેમાં અન્ય પક્ષ જે છે, અપક્ષ જે છે એ આગળ ચાલી રહ્યા છે. તો અત્યાર સુધી ભાજપ માટે 63 બેઠક પર આગળ ચાલી રહ્યા છે, અને કોંગ્રેસના ઉમેદવાર 30 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. ભાજપના 63 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ છે, જ્યારે 20 પર કોંગ્રેસ આગળ છે. અપડેટ આવી ગઈ છે પંકજ. ભાજપ જે છે તે 72 બેઠકો પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ 24 બેઠકો પર આગળ ચાલી રહી છે. સાથે જ અપક્ષ જે છે તે 2 બેઠકો પર આગળ છે, તે આંકડો હજુ યથાવત છે. કુલ 98 જે છે બેઠક જે છે તે તેના પર જે ટ્રેન્ડ છે તે ક્લિયર થયા છે થોડા, જેમાં ભાજપ આગળ ચાલી રહી છે. પરંતુ સૌથી મહત્વની વાત, જે આમ આદમી પાર્ટી દાવો કરી રહી હતી જીતનો, શરૂઆતી ટ્રેન્ડ્સમાં ક્યાંય નથી દેખાઈ રહી. એક પણ બેઠક પર આમ આદમી પાર્ટી આગળ નથી ચાલી રહી. પંકજ,
બિલકુલ 72 સીટ ઉપર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. 24 સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં જે છે એ 84 જે બેઠકો છે એના શરૂઆતી વલણો જે સામે આવી રહ્યા છે, એમાં ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે સારા સમાચાર શરૂઆતમાં આવી રહ્યા છે કે 72 સીટ ઉપર એમના ઉમેદવાર આગળ છે. કોંગ્રેસના ઉમેદવાર 24 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. કુલ અત્યાર સુધીમાં 84 બેઠકોના શરૂઆતી વલણો સામે આવ્યા છે. અને એમાં સૌથી મહત્વની વાત વાઘોડિયા અને પાદરા પર જોવા મળી રહી છે, કારણ કે તેમાં અપક્ષો જે છે એ આગળ ચાલી રહ્યા છે. जी बिल्कुल, आ साथ વધુ એક અપડેટ पंकज, भाजप જે છે 85 બેઠકો પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ 28 બેઠકો પર આગળ, જે અન્ય છે તે 2 બેઠકો પર આગળ. કુલ 115 બેઠકોના ટ્રેન્ડ સામે આવે છે. શરૂઆતી ટ્રેન્ડ્સમાં 85 બેઠકો સાથે ભાજપ બાજી મારી રહી હોય તેવું લાગી રહ્યું છે. 28 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ફરી એકવાર જણાવી દઉં કે એક પણ બેઠક એવી નથી રાજ્યમાં કે જેના પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી હોય. અન્ય જે છે તે 2 બેઠકો પર આગળ ચાલી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી હજુ ટ્રેન્ડ્સ પ્રમાણે પણ ખાતું નથી ખોલાવી શકી. પંકજ, બિલકુલ. અને અમરેલીથી પરેશ ધાનાણી અત્યારે આગળ ચાલી રહ્યા છે. બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલા અત્યારે આગળ ચાલી રહ્યા છે. બિલકુલ અપડેટ આવી રહી છે 95 બેઠકો પર આગળ. પંકજ, ભાજપ જે છે તે 95 બેઠકો પર આગળ, એટલે ટ્રેન્ડ્સ પ્રમાણે, શરૂઆતી ટ્રેન્ડ્સ પ્રમાણે ભાજપને બહુમતી મળી રહી છે. આ ટ્રેન્ડ્સમાં કોંગ્રેસ જે છે તે 31 બેઠક પર આગળ ચાલી રહી છે. અન્ય જે અપક્ષ છે તે 2 બેઠકો પર આગળ, પરંતુ ભાજપ 95 બેઠકો પર શરૂઆતી ટ્રેન્ડ્સમાં જે આગળ ચાલી રહી છે, એટલે શરૂઆતી ટ્રેન્ડ્સમાં ભાજપ બહુમતી ટ્રેન્ડ્સ તરફ આગળ ચલી રહી છે. 182 બેઠકમાંથી 95 બેઠક જે છે એના ઉપર ભારતીય જનતા પાર્ટી શરૂઆતી વલણમાં આગળ જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસ 31 બેઠક પર આગળ જોવા મળી રહી છે. પરેશ ધાનાણી અત્યારે અમરેલીથી આગળ જોવા મળી રહ્યા છે. આ જે તસવીરો આપ જોઈ શકો છો કે પરેશ ધાનાણી, બહુ જ મહત્વની સીટ છે ઝરણા, અમરેલી, કે જ્યાં પરેશ ધાનાણીનો ગઢ કહેવાય છે, કોંગ્રેસનો ગઢ કહેવાય છે, તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે. જી બિલકુલ બિલકુલ. અને ત્યાં 2 વ્હીલર ઉપર પણ ફરતા પરેશ ધાનાણી દેખાય છે. સાથે ચા પીતા રીવાબા જાડેજા, જેઓ જામનગર ઉત્તર બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. પંકજ, જામનગર ઉત્તર બેઠક ચર્ચાસ્પદ રહી હતી, તેમાંથી રીવાબા જાડેજા ભાજપ તરફથી આગળ ચાલી રહ્યા છે. બિલકુલ. અત્યારે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. બીજેપીએ અત્યારે શતક વટાવ્યું હોય એ પ્રકારની સ્થિતિ. 105 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શરૂઆતી વલણમાં આગળ દેખાઈ રહ્યા છે, જ્યારે કોંગ્રેસ 34 બેઠક પર આગળ ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 141 બેઠક પર શરૂઆતી વલણ આવ્યા છે, તેમાં 105 પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. 34 બેઠક ઉપર કોંગ્રેસની જે કોંગ્રેસના ઉમેદવાર છે તે આગળ જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીનું હજુ ખાતું પણ ખુલ્યું નથી. શરૂઆતી વલણમાં કોઈ પણ જગ્યાએ આમ આદમી પાર્ટીનો જરના ઉમેદવાર આગળ નથી જોવા મળતો. અપક્ષો છે 2, પાદરા અને વાઘોડિયામાં અપક્ષો આગળ ચાલી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર કોઈ પણ સીટ પર આગળ ચાલી રહ્યો હોય એ પ્રકારના અત્યારે કોઈ શરૂઆતી રુઝાન નથી દેખાઈ રહ્યા. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસ અહીંયા સારી વાત શરૂઆતમાં જોવા મળી રહી છે. 105 સીટ ઉપર અત્યારે બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના 34 ઉમેદવાર છે જે આગળ ચાલી રહ્યા છે, જેમાં પરેશ ધાનાણી પણ આગળ ચાલી રહ્યા છે. અને અલગ અલગ 141 બેઠકોના પરિણામ અત્યાર સુધીમાં શરૂઆતી જે વલણો છે એ અત્યારે અમે બતાવી રહ્યા છે. વોટિંગ હજુ પણ ચાલી રહ્યું છે, મતગણતરી હજુ પણ ચાલી રહી છે, પરંતુ ધીરે ધીરે જેમ જેમ રુઝાન આવતા જશે એમ એમ અમે આપને તમામ બેઠકોનો ચિતાર આપતા જઈશું. હાલ અત્યારે કયા કયા ઉમેદવારો જે છે તે આગળ ચાલી રહ્યા છે તેની જો આપણે વાત કરી લઈએ તો અમરેલીથી પરેશ ધાનાણી છે એ અત્યારે આગળ ચાલી રહ્યા છે. રાવપુરાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. પંકજ, 108 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ, 108 બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 34 બેઠક પર આગળ ચાલી રહી છે અને અન્ય 2 બેઠકો પર આગળ ચાલી રહી છે. સાથે જ ટોટલ 144 જે બેઠકો છે તેના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. અને શરૂઆતી ટ્રેન્ડ પ્રમાણે હાલ ભાજપ જે છે તે લીડ કરી રહી છે, કારણ કે 108 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, જ્યારે કે 34 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. એટલે શરૂઆતી ટ્રેન્ડ જે છે તે ભાજપ માટે સારો સમય સાથે શરૂ થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક 109 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ અને કોંગ્રેસ જે છે તે 35 બેઠક પર આગળ ચાલી રહી છે. 146 બેઠકના શરૂઆતી ટ્રેન્ડ સામે આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી માટે સારો સમય 109 બેઠક સાથે ટ્રેન્ડ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ, જ્યારે કે 35 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. પંકજ, બિલકુલ. અને બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલા અત્યારે કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. મહત્વપૂર્ણ ખબર, કારણ કે આ સીટની ખૂબ ચર્ચાઓ થઈ હતી. મહેન્દ્રસિંહ વાઘેલા અત્યારે શરૂઆતી રુઝાનમાં આગળ ચાલી રહ્યા છે. અને આ સિવાય કોંગ્રેસના ડભોઈથી જે ઉમેદવાર છે એ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. સાથે સાથે કાલાવડથી પ્રવીણ મુસડિયા પણ આગળ ચાલી રહ્યા છે, કોંગ્રેસના ઉમેદવાર.
અને અર્જુન ભોડિયા ભુજ બેઠક પરથી તેઓ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. આ તમામ સીટો પર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે, પરંતુ મોટાભાગે ઇમરાન ખેડાવાલા જમાલપુર ખાડિયાથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. જમાલપુર ખાડિયાથી ઇમરાન ખેડાવાલા અત્યારે કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે જીતુભાઈ ચૌધરી કપરાડાથી અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. યોગેશભાઈ પટેલ માજલપુરથી આગળ ચાલી રહ્યા છે. બાલકૃષ્ણ શુક્લા ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. પારડી બેઠક પરથી કનુભાઈ દેસાઈ પણ આગળ ચાલી રહ્યા છે. વર્તમાન સરકારમાં વધુ એક અપડેટ પંકજ, 110 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ, કોંગ્રેસ 36 બેઠક પર આગળ ચાલી રહી છે. કુલ 148 જેટલી બેઠકો જે છે તેના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, જેમાં 110 બેઠક પર ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહી છે, જ્યારે કે 36 બેઠક પર કોંગ્રેસ, સાથે જ અપક્ષ જે છે તે 2 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. પંકજ, બિલકુલ, અને 2 બેઠક એવી છે કે જેમાં અપક્ષો આગળ ચાલી રહ્યા છે. જે મેં પહેલા જ કીધી કે વાઘોડિયા અને જે પાદરા, આ બંને બેઠકો એવી છે કે જેમાં અપક્ષો આગળ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોને હંફાવી રહ્યા છે અહીંયા અપક્ષો. આ સિવાય આમ આદમી પાર્ટીનું હજુ સુધી ખાતું એક પણ બેઠક પર ન તો એ આગળ જોવા મળી રહ્યા છે, ન તો તેઓ શરૂઆતી વલણમાં લીડમાં જોવા મળી રહ્યા છે. પરંતુ આ સિવાય ભારતીય જનતા પાર્ટી માટે અહીંયા સારી વાત એ છે કે શરૂઆતી વલણોમાં 110 સીટની આસપાસ અત્યારે 112 નો આંકડો વધી ગયો છે. પંકજ, જે અપડેટ સામે આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી 112 બેઠક પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ 37 બેઠકો પર આગળ ચાલી રહી છે. હજુ પણ આમ આદમી પાર્ટીનું ખાતું ટ્રેન્ડ્સ પ્રમાણે પણ નથી ખુલ્યું. જે ડંકાઓ વગાડવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા, તેમાં કોઈ આમ આદમી પાર્ટી શરૂઆતી ટ્રેન્ડ્સમાં ઉકાળી શક્યું હોય તેવું નથી લાગી રહ્યું. અપક્ષ હજુ પણ 2 બેઠકો પર આગળ છે. કુલ 151 બેઠકો જે છે તેના ટ્રેન્ડ્સ, શરૂઆતી ટ્રેન્ડ્સ, કારણ કે 8 ને 27 થઈ છે જે ત્યાં સામે આવ્યા છે, તેમાં 112 બેઠકો પર જે છે તે પંકજ ભાજપ આગળ ચાલી રહી છે. બિલકુલ, અને આપણે હવે એ જાણીશું કે ખરેખર શરૂઆતી રુઝાનમાં જે પાર્ટી અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, શું ખરેખર એ તમામ રેકોર્ડ તોડશે કે કેમ? ભાજપ કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયેલા છે અને રાજકીય વિશ્લેષક પણ છે. શિરીષભાઈ, શરૂઆત આપનાથી મારે કરવી છે, કારણ કે અત્યારે જે શરૂઆતી રુઝાન છે એમાં બીજેપીના ઉમેદવાર આગળ છે 112 સીટ પર. શું કહેશો? કે આ બહુ જ પ્રાથમિક રુઝાન છે. અત્યારે પોસ્ટલ બેલેટનું કાઉન્ટિંગ ચાલતું હશે ને હવે કદાચ એ પૂરું થવામાં હશે. એકચ્યુઅલ જે બેલેટ છે એ હવે ખુલશે, ઈવીએમ જેને આપણે કહીએ છીએ હવે ખુલશે અથવા ખુલ્યા હશે. એનો જે ટ્રેન્ડ સેટ થાય, હજુ પણ 1-1.5 કલાક સુધી આપણે રાહ જોઈ રહી, કારણ કે ટ્રેન્ડ સેટ હવે થશે. આ તો બહુ પ્રાથમિક રુઝાન છે. ટ્રેન્ડ સેટ થવા માટે હજુ 1 થી 1.5 કલાક આપણે જોઈશે, અને પછી એમાં કોણ આગળ પાછળ રહે છે, ક્યાં નેક ટુ નેક ફાઇટ છે, એના આધારે 12 વાગ્યા સુધીમાં બિલકુલ પિક્ચર ક્લિયર થશે કે વાસ્તવમાં લીડ કોણ લઈ રહ્યું છે. અત્યારને બરોબર છે, પ્રાથમિકમાં બેલેટ જે ખુલે છે, પોસ્ટલ બેલેટ, એમાં ભારતીય જનતા પાર્ટી ઓલમોસ્ટ આગળ છે અને એક્સપેક્ટેડલી આગળ છે, કારણ કે આજ મોટાભાગે બધા એક્ઝિટ પોલ્સ પણ હતા. પણ આ જ ટ્રેન્ડ બપોર સુધી જળવાઈ રહે તો ભારતીય જનતા પાર્ટી આનાથી પણ વધારે બેઠકો કદાચ થઈ જાય, અને આ ટ્રેન્ડમાં ઉલટફેર થાય તો ભાજપની બેઠકો ઘટી શકે, કોંગ્રેસની બેઠકો વધી પણ શકે. સો લેટ અસ વેઇટ. 1-1.5 કલાક હજુ ટ્રેન્ડ સેટ થવાને વાર લાગશે. બિલકુલ, બિલકુલ. હેમાંગભાઈ પણ છે કોંગ્રેસના નેતા અને સત્યનભાઈ પણ છે ભાજપના નેતા. સત્યનભાઈ, શરૂઆતમાં તો તમારા માટે ખૂબ સારી સમાચાર છે, હું આપની પાસે આવીશ, પરંતુ જે આંકડા અત્યારે આવી રહ્યા છે જર્નાએ આપણે જી બિલકુલ બિલકુલ પંકજ, 121 જી 121 બેઠક પર પંકજ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી છે, 42 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીનું હજી પણ ટ્રેન્ડ્સ પ્રમાણે ખાતું નથી ખુલ્યું, જ્યારે કે અપક્ષ જે છે તે 2 બેઠકો પર આગળ ચાલી રહી છે. કુલ 165 બેઠકોના ટ્રેન્ડ સામે આવે છે, જેમાં 121 બેઠકો સાથે ભાજપ આગળ, જ્યારે કે 42 બેઠકો કોંગ્રેસની. બિલકુલ. સત્યનભાઈ, હવે જણાવશો કે શરૂઆતી રુઝાન તો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં દેખાઈ રહ્યા છે, શું કહેશો કે રેકોર્ડ તોડી શકશે આ વખતે બીજેપી? ઓપિનિયન પોલમાં ભારતીય જનતા પાર્ટી હતું, એક્ઝિટ પોલ જે એક્ઝેક્ટ પોલ તરીકે જઈ રહ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટી આગળ હતું, સર્વેમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે, સર્વમાન્ય પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી આગળ છે, અને સરકાર પણ ભારતીય જનતા પાર્ટી બનાવશે. જી બિલકુલ. હેમાંગભાઈ, જે પ્રકારે અત્યારે શરૂઆતી ટ્રેન્ડ્સ ભરે, આનાથી કોઈ અનુમાન ન લગાવી શકાય, પરંતુ કોંગ્રેસ માટે હજી કોઈ સારા ન્યૂઝ નથી આવ્યા સામે. બિલકુલ, અત્યારે જે 35-40 સીટો ઉપર આપણે આગળ છીએ. બીજી વાત એ કે આ અધિકારિક આંકડો ઇલેક્શન કમિશનરે આપેલો નથી, આ તમે જ્યાંથી પણ લાવ્યા હોય સારો આંકડો છે, કારણ કે દરેક એક મતદાન બૂથની અંદર જે મોટું મથક હોય એની અંદર 7-7 કોન્સ્ટિટ્યુન્સી જે વિધાનસભાની સીટ હોય છે એની અંદરની ગણતરી થતી હોય છે. સૌથી પહેલાં જેમ કાસ્કર સાહેબે કીધું એમ આપણે બેલેટની ગણતરી થતી હોય છે, અને અત્યારે બેલેટની ગણતરી કદાચ પૂરી પણ થવા આવી હોય, અને ત્યારબાદ એક રાઉન્ડ 14 મશીનો ખુલશે અને 14નો રાઉન્ડ થશે, 1 થી 14 પાછી બીજા 14, એ રીતે બૂથો ખુલતા જશે. લગભગ 250થી લઈને 450 સુધીના બૂથ આખા ગુજરાતમાં હોય છે, અને પડે આની અંદર આપણને આ જ પ્રમાણે પણ હું સૌથી પહેલાં અભિનંદન આપીશ ન્યૂઝ 18ને કે કદાચ મેં પહેલીવાર એવું ટીવીને ઇતિહાસમાં જોયું છે કે એડવર્ટાઇઝ વિના
તમે આખું આવો એક ટ્રેન્ડ જી બતાવી બિલકુલ રહ્યા છો. હેમાંગભાઈ, આ સાથે જ વધુ એક અપડેટ આપણે દર્શકોને જણાવી દઈએ. ભાજપ તરફથી 124 બેઠકો પર લીડ કરી રહી છે ભાજપ, જ્યારે કે 41 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે, 2 બેઠકો પર અપક્ષ આગળ ચાલી રહી છે. કુલ 167 જેટલી બેઠકો જે છે તેના શરૂઆતી ટ્રેન્ડ સામે આવ્યા છે, જેમાં ભાજપ માટે આ શરૂઆતી ટ્રેન્ડ સારા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 124 બેઠક સાથે હાલ બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે, જ્યારે કે કોંગ્રેસ 41 બેઠક પર. હેમાંગભાઈ, ટ્રેન્ડ છે. ભૂતકાળની અંદર પણ આવું થયું હતું કે ભારતીય જનતા પાર્ટી, હું આ જ રીતે સવારે આવ્યો હતો અને 155 બેઠકો ઉપર આગળ હતી અને 99ની અંદર સમેટાઈ ગઈ હતી. આ વખતે અમને પૂરતો વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી છે એ સરકાર બનાવી રહી છે અને ખૂબ જ સરસ રીતે, અને જે રીતે પ્રજાએ અમારા ઉપર વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસ સાર્થક કરવાના દિવસો અથવા કલાકો થોડાક સમય જ બાકી રહ્યા છે. જી બિલકુલ શિરીષભાઈ, જે પ્રકારે હેમાંગભાઈ કહી રહ્યા છે અને આપે પણ કહ્યું કે ટ્રેન્ડ્સ પર અત્યારથી જ ભરોસો કરવો તે થોડું વહેલું કહેવાશે, પરંતુ શું લાગે છે બિલકુલ હમણાં આવીશું શિરીષભાઈ આપણી સાથે. કામની રાજનીતિ કરવા ઇમરાન ખેડાવાલા કહી રહ્યા છે. મારા જમાલપુર ખાડી અને મારા હિન્દુ મુસ્લિમ તમામ મતદારોને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. એક મહત્વપૂર્ણ ખબર, જામજોધપુરથી આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. હેમંતભાઈ આહિર આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. શરૂઆતી વલણમાં આપે હજુ ખાતું નહોતું ખોલાવ્યું, પરંતુ હવે જામજોધપુરથી હેમંતભાઈ આહિર આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટી હવે દેખાઈ રહી છે શરૂઆતી રૂઝાનોની અંદર, શરૂઆતી વલણોમાં. અને બીજી એક ખાસ મહત્વની વાત કે ગાંધીનગર દક્ષિણમાં હિમાંશુભાઈ કોંગ્રેસના જે ઉમેદવાર છે ડોક્ટર હિમાંશુ પટેલ, તેઓ આગળ ચાલી રહ્યા છે. અલ્પેશ ઠાકોર બીજેપીના ઉમેદવાર છે અહીંયા, પરંતુ અહીંયા કોંગ્રેસના ઉમેદવાર હિમાંશુભાઈ આગળ ચાલી રહ્યા છે. પરંતુ મહત્વની વાત, આ વખતે જે ત્રીજી પાર્ટીની વાત કરતા હતા આમ આદમી પાર્ટી, હવે તે શરૂઆતી રૂઝાનમાં દેખાઈ રહી છે. જામજોધપુરથી હેમંતભાઈ આહિર આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર કલોલથી બલદેવજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે. આણંદથી કાંતિભાઈ પરમાર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. અને વાંસદાથી અનંત પટેલ પણ આગળ ચાલી રહ્યા છે, જ્યારે હિંમતનગરથી કમલેશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. અને ગાંધીનગર દક્ષિણથી હિમાંશુભાઈ કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. બિલકુલ વધુ એક અપડેટ દર્શકોને આપી દઈએ પંકજ, કારણ કે ભાજપ જે છે તે 126 બેઠક ઉપર આગળ ચાલી રહી હોય તેવું અપડેટ કહી રહ્યું છે. કોંગ્રેસ જે છે તે 44 બેઠક પર આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી 1 બેઠક પર આગળ ચાલી રહી છે. અપક્ષ જે છે તે 2 બેઠકો પર આગળ ચાલી રહી છે. કુલ 173 બેઠકોના શરૂઆતી ટ્રેન્ડ સામે આવ્યા છે, જેમાં 126 બેઠકો જે છે તેના પર ભાજપ આગળ ચાલી રહી છે, જ્યારે કે 44 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી છે. શિરીષભાઈ, મારો સવાલ એ હતો કે શરૂઆતી ટ્રેન્ડ્સ પર હજુ વિશ્વાસ ન કરી શકાય, પરંતુ શું આશા લાગી રહી છે આજના રિઝલ્ટને લઈને? હા, અગાઉ પણ જે પ્રકારના સર્વેક્ષણો બધા થયા હતા છેલ્લા 1-1.5 મહિનાથી, એક્ઝિટ પોલ્સ પણ જે ઇન્ડિકેશન આપતું હતું, મોરલેસ પરિણામ એ તરફ જવાની પૂરેપૂરી સંભાવના છે. પણ એક્ઝિટ પોલ્સની અંદર બહુ મોટું વેરિએશન હતું, 115 થી 151 સુધીનું વેરિએશન હતું. એટલા બધા સુધી ભારતીય જનતા પાર્ટી જઈ શકે છે કે નહીં એ થોડું આપણે ટ્રેન્ડ સેટ થાય પછી જોઈ શકીએ. પણ ભારતીય જનતા પાર્ટી કમ્ફર્ટેબલ મેજોરિટી મેળવીને જીતી રહી છે એ તો અપેક્ષિત હતું, જે પ્રકારના સર્વેક્ષણો આવી રહ્યા હતા ચૂંટણી પહેલાંથી. અને ઇવન બળવાખોરી થઈ, ટિકિટો અપાઈ, બળવાખોરી થઈ, એ પછી પણ જે પ્રકારે બધી ચીજો મેનેજ કરવામાં આવી, એ જોતાં ભારતીય જનતા પાર્ટી કમ્ફર્ટેબલ મેજોરિટી લઈ લે એ તો અપેક્ષિત જ હતું. અને બધા સર્વેક્ષણે પણ એ જ બતાવ્યું હતું, અમારા જેવા વિશ્લેષકોએ પણ એ જ બધી બાબતો ઉપર ભાર મૂક્યો હતો. હવે જોવાનું એ છે કે આ ટ્રેન્ડ જે અત્યારે ધીરે ધીરે સેટ થઈ રહ્યો છે, હજુ પણ આ પ્રાથમિક ટ્રેન્ડ છે, હજુ 1-1.5 કલાક આપણે રાહ જોઈ રહી. ઈવીએમ્સમાં ટ્રેન્ડ શરૂ થાય પછી એ આપણે કહી શકીએ કે એમાં કેટલું વેરિએશન આવી રહ્યું. બિલકુલ. અત્યારે હાલ આપ જોઈ શકો છો જે અપડેટ આવી રહી છે, ઈડરથી ભાજપના ઉમેદવાર રમણલાલ વોરા આગળ ચાલી રહ્યા છે. 130 થી પણ વધુ બેઠકો પર અત્યારે બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, અને બાકી કોંગ્રેસના ઉમેદવાર પણ આગળ છે, પરંતુ બીજેપી અત્યારે શરૂઆતી રૂઝાનમાં આગળ દેખાઈ રહી છે. દહેગામથી ભાજપના ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે. વિરમગામથી હાર્દિક પટેલ આગળ ચાલી રહ્યા છે. હાર્દિક પટેલ પર સૌની નજર હતી, કારણ કે આ બેઠક પર શું થશે, અને અત્યારે પણ નજર છે, કારણ કે આ તો શરૂઆતી રૂઝાન છે. બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ, હવે મતગણતરી શરૂ થઈ છે ઈવીએમની, એટલે હવે જે શરૂઆતી રૂઝાન ઈવીએમના જે આવે છે તેના ઉપરથી પણ નક્કી થશે. વધુ એક અપડેટ પંકજ, 130 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ, કોંગ્રેસ 42 બેઠક પર આગળ ચાલી રહી છે. જે અપક્ષ છે તે 2 બેઠક પર, અને આમ આદમી પાર્ટી જે 1 બેઠક પર આગળ ચાલી રહી છે તે પણ આંકડો 0 પર પહોંચી ગયો છે. કુલ 174 બેઠકના જે ટ્રેન્ડ સામે આવે છે તેમાં 130 બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે, જ્યારે કે કોંગ્રેસ 42 બેઠક પર આગળ ચાલી રહી છે. સત્યમભાઈ, આપને મારો સવાલ, શું આશા છે કેટલી બેઠકો લાવશે આ વખતે? સૌથી સારી જે લીડ છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળશે અને લેન્ડસ્લાઇડ વિક્ટરી તરફ ભારતીય જનતા પાર્ટી આગળ જશે.
એટલે એવા પ્રકારની લેન્ડસ્લાઇડ કે કદાચ હિસ્ટ્રીમાં હજુ સુધી કોઈ વાર ના થયું હોય એવી સીટો ભારતીય જનતા પાર્ટીને મળવા જઈ રહી છે. જી જી હિમાંગભાઈ, હવે આપની પાસે આવીશ. ઘણી બધી બેઠકો એવી હતી કે જેમાં કસોકસની સ્થિતિ અત્યારે પણ દેખાઈ રહી છે અને પહેલા વિશ્લેષકો પણ કહેતા હતા, પરંતુ 125 પ્લસનો ટાર્ગેટ લાગે છે શરૂઆતી રૂઝાનને જોતા? બિલકુલ. હજી મેં તમને કીધું આમાં આપણે ઘણી બધી વસ્તુ જોવાની છે અને એક રાજકીય વ્યક્તિ તરીકે પણ મારે જોવી છે અને એક નાગરિક તરીકે અને એક વિશ્લેષક તરીકે પણ, કારણ કે જ્યાં જ્યાં 10-10%, 12% ધારો કે વિસાવદર જેવી સીટ છે તો એમાં 12% જેટલું ઓછું મતદાન થયું હતું. હવે ઓછું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના નારાજ કાર્યકર્તાઓએ કર્યું હતું કે કોણે કર્યું હતું? એ રીતે જે 17-18 અપક્ષ લોકો ઊભા છે ત્યાં પણ તમે 2 અપક્ષ તો ચાલી રહ્યા છે આગળ, એ પણ આપણે જોઈએ છે. તો આગળ એ સીટ્સમાં કઈ રીતે નુકસાન કરે છે, મતમાં કઈ રીતે નુકસાન કરે છે. વાત રહી ભારતીય જનતા પાર્ટીની, તો હમણાં જ મેં પાટીલ સાહેબનો એક વિડીયો જોયો જેમાં એમણે કીધું હતું કે અમને 182 સીટો મળવાની છે અને 182થી એક પણ સીટ ઓછી મળશે તો હું રાજીનામું આપી દઈશ. એક અપડેટ સામે આવી છે, દર્શકોને બતાવી દઈએ. અપડેટ જે છે એમાં ભારતીય જનતા પાર્ટી 132 બેઠકો પર આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ 43 બેઠકો પર આગળ ચાલી રહી છે. અપક્ષ 2 બેઠકો પર આગળ, કુલ 177 બેઠકો જે છે તેના શરૂઆતી ટ્રેન્ડ્સ કંઈ કામ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી 132 બેઠક પર આગળ, જ્યારે કે કોંગ્રેસ 43 બેઠક પર આગળ. જી હા, હેમાંગભાઈ શું કહી રહ્યા? બિલકુલ. એટલે હું એમ કહું છું કે આમાં એવું છે કે દરેક પોતે, અત્યારે મારા મિત્રએ કીધું તો રાજકારણની અંદર હોય તો સારું છે કે ગુજરાત કે ભારતની અંદર દૂધ, દહીં અને છાશ ઉપર તો જીએસટી નખાઈ ગયો છે, પણ સપના જોવા ઉપર હજી જીએસટી નથી નખાયો. એટલે દરેક 182 સીટોના સપના જોઈ શકે છે. હેમાંગભાઈ, આ સારા સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસ માટે. ઇમરાનભાઈ ખેડાવાલા આગળ ચાલી રહ્યા છે જમાલપુર બેઠક અને અમદાવાદ શહેર. હિમાંશુભાઈ પણ આગળ ચાલી રહ્યા છે. બિલકુલ. એ તમે જોઈ શકો છો કે અલ્પેશભાઈએ ભારતીય જનતા પાર્ટીના નારાજ કાર્યકર્તાઓ હતા ત્યાં બેનરો લાગ્યા હતા. આવું જ પાસના કાર્યકર્તાઓએ હાર્દિકભાઈના પણ બેનરો લગાવ્યા હતા. એટલે અત્યારે આપણે આ જે ચર્ચા કરી રહ્યા છીએ 100% દર્શકોને અત્યારે ગમતી હશે, પરંતુ જે સાચું રિઝલ્ટ છે એ મને એવું લાગે છે કે 1.5 થી 2 વાગ્યાની અંદર આપણને સાચી પરિસ્થિતિઓનો ચિતાર આવી જશે. જે પણ પરિસ્થિતિ હોય, લોકશાહીની અંદર પરિસ્થિતિ સ્વીકારવી જ રહેશે દરેકે. શિરીષભાઈ, આપણી પાસે આવીશ. જો અત્યારે ધાનેરાથી માવજી દેસાઈ આગળ ચાલી રહ્યા છે અપક્ષ, એટલે ત્રીજો એક વ્યક્તિ અપક્ષ છે કે જે આગળ ચાલી રહ્યો છે. મધુ શ્રીવાસ્તવની જે બેઠક હતી એને બાદ કરતા પાદરા હતી, એમાં પણ અપક્ષ આગળ ચાલી રહ્યો છે અને હવે માવજી દેસાઈની ધાનેરા બેઠક પર પણ અપક્ષ માવજીભાઈ આગળ ચાલી રહ્યા છે. તમારું શું માનવું છે? આ અપક્ષો ગણિત બગાડીને જ રહેશે કે શું? હું ફરી કહું છું કે આ બહુ પ્રાથમિક ટ્રેન્ડ છે. ચોક્કસપણે જે પ્રકારની એક સાયકોલોજીકલ એક્સપેક્ટેશન હતી એવું અત્યારે થઈ રહ્યું છે, પણ એવું જરૂરી નથી કે આ જ ટ્રેન્ડ જે છે એ આગળ રહે. હું ફરીથી કહું છું કે અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી જેટલા જોશથી આગળ વધી રહી છે, બિલકુલ જરૂરી નથી કે એટલો ને એટલો ટ્રેન્ડ જે છે 2 કલાક પછી પણ હોય. સંભવ છે એમાં ઘટાડો પણ થાય, એમાં વધારો પણ થાય. કોંગ્રેસમાં પણ અત્યારે દેખાય છે એમાં વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે. આમ આદમી પાર્ટીનું હજી ક્યાંય ખાતું દેખાતું નથી, એ 2-5 સીટો પર આપણને આગળ દેખાય. એટલે અત્યારથી કોઈ અનુમાન બાંધી લેવું થોડું વધારે કહેવાય. હા, અનુમાન ન બાંધી શકાય, પણ શરૂઆતના જે વલણો આવી રહ્યા છે ચોક્કસ થોડીક આપણને સંકેત તો આપી રહ્યા છે. વિરમગામથી અત્યાર સુધી હાર્દિક પટેલ આગળ ચાલી રહ્યા હતા, પરંતુ હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરસિંહ ઠાકોર આગળ ચાલી રહ્યા છે. આ એક મોટી અપડેટ છે. વિરમગામથી હાર્દિક પટેલ અત્યાર સુધી આગળ હતા, પરંતુ હવે આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોર આગળ ચાલી રહ્યા છે અને 2 બેઠક એવી છે આમ આદમી પાર્ટીની કે જેમાં એમના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. એક તો જામજોધપુર, જો કે હવે જામજોધપુરમાં બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે અને હવે વિરમગામથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ઇમરાન ખેડાવાલા જમાલપુર ખાડિયાથી આગળ ચાલી રહ્યા છે. અસારવાથી દર્શના વાઘેલા બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. હિંમતનગરથી વિરેન્દ્ર ઝાલા બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ધાનેરાથી માવજી દેસાઈ આગળ ચાલી રહ્યા છે. દહેગામથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. વલસાડથી ભરત પટેલ બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ભાવનગર ગ્રામ્યમાંથી પરસોત્તમ સોલંકી આગળ ચાલી રહ્યા છે. રમણલાલ વોરા ઈડરથી આગળ ચાલી રહ્યા છે અને ભાનુબેન બાબરિયા બીજેપીના ઉમેદવાર રાજકોટ રૂરલથી આગળ ચાલી રહ્યા છે. કતારગામથી વિનોદ મોરડિયા આગળ ચાલી રહ્યા છે. જો કતારગામની સીટની શરૂઆતમાં જ આપણે વાત કરતા હતા કે ભાઈ જે અલ્પેશ કથિરિયા છે તેને લઈને શું થશે એ સ્થિતિ પર, પરંતુ અત્યારે બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે એ નક્કી દેખાઈ રહ્યું છે. સુરતની કતારગામ બેઠક અને ત્યારબાદ પ્રાંતિજની વાત કરીએ. વર્તમાન સરકારમાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર આગળ ચાલી રહ્યા છે ભાજપના ઉમેદવાર. કુંવરજી બાવળિયા જસદણ બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. રાજકોટ ઈસ્ટ બેઠક પરથી ઉદય કાનગડ બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે અને મજૂરાથી હર્ષ સંઘવી જે રાજ્ય સરકારના ગૃહમંત્રી પણ છે તેઓ આગળ ચાલી રહ્યા છે. જી બિલકુલ. અને સાથે જ વધુ એક અપડેટ સામે આવી રહી છે પંકજ. ભાજપ જે છે તે 135 બેઠક પર આગળ ચાલી રહી છે, જ્યારે કે કોંગ્રેસ 41 બેઠક પર આગળ ચાલી રહી છે. અપક્ષ જે છે તે 3 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. એટલે કે ભાજપ જે છે તે અત્યારે 135 બેઠકો પર આગળ ચાલી રહી છે. કુલ 180 બેઠક જે છે તેના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, જેમાં 135 બેઠકો જે છે તેના પર ભાજપ આગળ ચાલી રહી છે. પંકજ જી, સત્યનભાઈ, જે રીતે વિરમગામમાં હાર્દિક પટેલ પાછળ ચાલી રહ્યા છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, આ અંગે આપની શું પ્રતિક્રિયા?
135 બેઠકોનું રુઝાન હમણાં આપ લોકોએ આપ્યો, એમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે. હું તો સાહેબ શિરીષભાઈની વાત સાથે હજુ સહેમત છું કે હજુ આ ટ્રેન્ડ બદલાશે અને 135નો જે આંકડો છે હજુ આગળ જશે. ભારતીય જનતા પાર્ટી લેન્ડસ્લાઇડ વિક્ટરી તરફ આગળ વધી રહ્યું છે અને એ લેન્ડસ્લાઇડ વિક્ટરી તરફ જવાના કારણો છે. જે પ્રકારે એમણે લોકો સાથે રહીને લોકો માટે કાર્ય કર્યા, પ્રજાલક્ષી કાર્યો જ્યારે કોઈ પણ પાર્ટી કરતી હોય ત્યારે એ લોકોને લોકોનો સાથ સંગાથ મળતો હોય. 27 વર્ષ પછી પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી આજે આપણે સવારના ટાઈમમાં વાત કરી રહ્યા છે ત્યારે આટલા ટ્રેન્ડિંગમાં હોય ત્યારે એનું કારણ એ હોય છે કે આપ લોકોના પ્રશ્નોને વાચા આપી શકો, લોકોના કાર્ય કરી શકો, માટે ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. બાકી 1 ટર્મ 2 ટર્મમાં એન્ટી ઇન્કમ્બન્સીની વાતો આપણે સાંભળેલી છે. 27 વર્ષે પણ જે કોન્ફિડન્સ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહ્યું છે એ જ બતાડે છે કે કેવી રીતના લોકોના કાર્યો થયા છે, લોકોનો કેટલો વિશ્વાસ છે અને એમનો જે મત અધિકાર છે એ કેવી રીતના ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો છે એ આખો ટ્રેન્ડ બતાડી રહ્યો છે. તો મોટા સમાચાર આવી રહ્યા છે. વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ પાછળ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, જ્યારે અહીંયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. જી 135 બેઠક પર જે ભાજપ આગળ ચાલી રહ્યું છે, 41 બેઠક પર કોંગ્રેસ, જ્યારે કે અપક્ષ 3 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર. આપે જણાવ્યું તે પ્રમાણે પંકજ વિરમગામ બેઠકથી આગળ ચાલી રહ્યા છે. હેમાંગભાઈ, જે પ્રકારે ટ્રેન્ડ્સ જે છે તેના પર ભલે અત્યારે વિશ્વાસ ન કરે, પરંતુ આ આંકડો અત્યારે સામે આવી રહ્યો છે. આપને શું લાગે છે જે વિશ્વાસ 125+ આપણે વ્યક્ત કર્યો હતો ત્યાં સુધી પહોંચી શકશો ખરા? બિલકુલ. પહેલાં તો મારે એ કહેવું છે કે અહીંયા પેનલમાં અમે ત્રણે બેઠેલા છીએ. ત્રણે એટલું કીધું કે ભાઈ ભારતીય જનતા પક્ષના પ્રવક્તાએ એમ કીધું કે આ ટ્રેન્ડ છે એના ઉપર વિશ્વાસ ના કરાય, અમારી વધશે. બરોબર છે, પણ હજી આ ટ્રેન્ડ છે અને આના ઉપર પાક્કો વિશ્વાસ ના કરાય એ તો ત્રણ પેનલિસ્ટ માને છે. પરંતુ હવે મારે વાત કરવી છે કે તમે જ્યારે પ્રશ્ન પૂછ્યો એમને કે હાર્દિકભાઈનો, તમે મને પ્રશ્ન પૂછ્યો ઇમરાનભાઈનો, તો મેં ઇમરાનભાઈનો સ્પેસિફિક જવાબ આપ્યો. અહીંયા હાર્દિકભાઈનો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે પ્રશ્નને ટાળી દેવામાં આવ્યો. આ જે છે ભારતીય જનતા પક્ષના જે કોંગ્રેસમાંથી અથવા બહારથી આવેલા લોકો છે એના પ્રત્યેની સૂગ દેખાડે છે. હાર્દિકભાઈની વાત હોય કે અલ્પેશભાઈની વાત હોય અથવા તો ભારતીય જનતા પાર્ટીએ જે જગ્યાએ જ્યાં ધારો કે તમે કોઈ એમને કેટલા નિયમો તોડ્યા છે. તમે યોગેશ દાદાને આટલા મોટી ઉંમરે એમને ટિકિટ આપવી પડી, એમણે હઠ લીધી હતી, રાજહઠ જેને કહેવાય. એમણે આખું વડોદરાની અંદર કોરોનાની અંદર મેડિકલ તંત્ર ધ્વસ્ત થઈ ગયું હતું, એનો અવાજ ઉઠાવ્યો હતો. અહીંથી પણ બેસીને મેં સંધ્યા સાથે એમની સાથે ડિબેટ કરેલી છે. એ જ રીતે મોહનસિંહના કોંગ્રેસમાંથી આવેલા વ્યક્તિના દીકરાને, આમ પોતાના અહીંયા ભારતીય જનતા પાર્ટીના દીકરા દીકરીઓને ટિકિટ નહીં આપવાની, પરંતુ મોહનસિંહના દીકરાને ટિકિટ આપી. આવી તો અસંખ્ય વસ્તુઓ છે કે જે વસ્તુઓનો ભારતીય જનતા પાર્ટી જવાબ આપી શકે એમ નથી. જે મુખ્ય કાર્યકર્તાઓ છે, મારા મિત્ર જેવા જે છે, એ બધાને તો મને લાગે છે ખુરશીઓ ગોઠવવા અને તોરણ બાંધવા અને આજે કદાચ ઢોલ નગારા વગાડવા માટે જ રાખવામાં આવ્યા છે. સત્યનભાઈ એનો જવાબ આપવા માંગે છે. સત્યનભાઈ, ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા હોય ને એના માટે હંમેશા એવું કહેવાય કે ये पद नहीं ये दायित्व है, ये प्रतिष्ठा नहीं ये परीक्षा है, ये सम्मान नहीं ये चुनौती है. आप कांग्रेसના પ્રવક્તાને આપ આખી વાત સાંભળજો, એમને ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં રસ છે. કોંગ્રેસની શું પરિસ્થિતિ છે, કોંગ્રેસની ટાઇટેનિક જે 27 વર્ષ પહેલા ધ્વસ્ત થયેલી હતી, આજે એની જળ સમાધિ લેવાનો સમય આવ્યો છે. એની એમને ચિંતા નથી. કોંગ્રેસના ઉમેદવારો પાસે કાર્યકર્તા નથી, એની એમને ચિંતા નથી. કોંગ્રેસની વિચારધારા છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવવાવાળા લોકોની જે આખી લાઈનો લાગી છે એટલા માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લોકોએ સ્વીકારી છે, કોંગ્રેસના લોકોએ સ્વીકારી રહ્યા છે. એવી પ્રકારની કોંગ્રેસમાં એમને કોંગ્રેસની ચિંતા કરવા કરતાં એમને ભારતીય જનતા પાર્ટીની વધારે ચિંતા છે. એટલે એ સમજાય છે કે એમનું એ ફ્રસ્ટ્રેશન હોઈ શકે, એમની માનસિકતા હોઈ શકે, એમની એ પરિસ્થિતિ હોઈ શકે કે કોઈ પણ રીતથી એન કેન પ્રકારે ઢાકપીછણ કરવા જતા હોય અને આવનાર દિવસોમાં, આવનાર કલાકોમાં ચોક્કસપણે ઢાક પીછણ એમને હવે કોઈ બિલકુલ સત્યપ્રિય સાથે 182 બેઠકો પરના ટ્રેન્ડ સામે આવે છે. શરૂઆતી ટ્રેન્ડ બરાબર 8:44 કલાક થયા છે અને શરૂઆતી ટ્રેન્ડ 182 બેઠકોના આવે છે. તેમાં 136 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ, 41 બેઠક પર કોંગ્રેસ આગળ, 1 પર આમ આદમી પાર્ટી આગળ, જ્યારે કે અપક્ષ જે છે તે 4 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. એટલે કે 182 વિધાનસભા બેઠકોના શરૂઆતી ટ્રેન્ડ ભાજપ તરફી રહ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી 136 બેઠકો પર આગળ ચાલી રહી છે. સૌથી પહેલા
ન્યૂઝ 18 ગુજરાતી પર આપને અમે શરૂઆતી ટ્રેન્ડ્સનું પરિણામ બતાવી રહ્યા છે, જે કંઈક આ પ્રમાણે છે પંકજ। બિલકુલ શરૂઆતી રુઝાન આપને બતાવી રહ્યા છીએ ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી ઝડપી અને સૌથી સટીક શરૂઆતી વલણો અમે આપને બતાવી રહ્યા છે। તમામ 182 બેઠકના શરૂઆતી વલણો સામે આવ્યા છે। એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 136 બેઠક પર આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ 41 બેઠક પર, જ્યારે આમ આદમી પાર્ટી 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, અપક્ષ 4। દ્વારકાથી પબુભા માણેક આગળ ચાલી રહ્યા છે। અમે અલગ અલગ જે લોકો આગળ ચાલી રહ્યા છે તેની જો વાત કરીએ તો દ્વારકાથી પબુભા માણેક આગળ ચાલી રહ્યા છે, બનાસકાંઠાના ધાનેરાથી માવજી દેસાઈ અપક્ષ આગળ ચાલી રહ્યા છે, ભિલોડાથી રૂપસીભાઈ ભગોરા આમ આદમી પાર્ટીના આગળ ચાલી રહ્યા છે। અહીંયા આમ આદમી પાર્ટીનું એક બીજું નામ પણ સામે આવી રહ્યું છે જે આગળ ચાલી રહ્યું હોય। ભિલોડાથી રૂપસીભાઈ ભગોરા આગળ ચાલી રહ્યા છે। ડોક્ટર જયરામ ગામિત બીજેપીના નિઝર બેઠકથી આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસ ગાંધીધામથી ભરતભાઈ સોલંકી આગળ ચાલી રહ્યા છે। કલોલથી લક્ષ્મણજી ઠાકોર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। વિસનગરથી ઋષિકેશ પટેલ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, તો કડીથી કરસનભાઈ સોલંકી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, અને કુતિયાણા બેઠકની કાંધલ જાડેજા જે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આ વખતે રહ્યા એ આગળ ચાલી રહ્યા છે। કુતિયાણા બેઠકમાં કોઈ પણ પાર્ટીનું નહીં પરંતુ વ્યક્તિલક્ષી વર્ચસ્વ હંમેશા રહ્યું છે, અને આ વખતે ફરી એકવાર એ સાબિત થયું હોય એવું લાગે છે શરૂઆતી વલણોમાં। હજુ આગળ ઈવીએમની ગણતરી ચાલી રહી છે, એમાં કદાચ એમાં ફેરફાર થાય કે ના થાય, પરંતુ કુતિયાણાનું જે રિઝલ્ટ રહ્યું છે એ વ્યક્તિલક્ષી રહ્યું છે। સુરેશભાઈ, કુતિયાણા બેઠક અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને એ આગળ ચાલી રહ્યા છે। 4 સીટ એવી છે જ્યાં અપક્ષો આગળ ચાલી રહ્યા છે, શું કહેશો? જે 4 બેઠકોમાં પક્ષો આગળ ચાલી રહ્યા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાંથી જે બળવાખોરી થઈ ટિકિટોની ફાળવણી પછી એની અસર ચોક્કસપણે દેખાય છે, અને કાંધલ જે આગળ છે સમાજવાદી પાર્ટીમાંથી સાયકલ પર બેસીને જઈ રહ્યા છે અને એ જીતે એવી પણ પૂરી સંભાવના છે, તો એનું કારણ કાંધલ જાડેજા રહે છે, ન કે સમાજવાદી પાર્ટી। સમાજવાદી પાર્ટીનું ગુજરાતમાં કોઈ અસ્તિત્વ નથી, પણ એ એનસીપીમાં હતા, એનસીપીમાં એમની સાથે પ્રોબ્લેમ્સ થયા ટિકિટના, એટલે કાંધલ જાડેજા હવે જે છે એ સમાજવાદી પાર્ટીની સાયકલ પર બેઠા છે। પણ એ સાયકલ ચોક્કસપણે ચૂંટાઈને આવશે, તો એ સાયકલ નહીં ચૂંટાઈને આવે પણ કાંધલ જાડેજા આવશે। આમ આદમી પાર્ટી માટે સિરીઝમાં બીજી એક વાત આવી રહી છે, રાજકોટ રૂરલ બેઠકથી વસરામ સાગઠિયા આગળ ચાલી રહ્યા છે, એટલે બીજી એક બેઠક આમ આદમી પાર્ટીની એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ જતા હોય, એક રાજકોટ રૂરલ જ્યાં વસરામ સાગઠિયા આગળ ચાલી રહ્યા છે, અને ત્યાર પછીની એક બેઠક જે આપણે રાજકોટ રૂરલની જોઈ, અને ત્યાર પછી એક છે ભિલોડા અરવલ્લીથી જ્યાં રૂપસિંહ ભગોરા આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। આપને શું લાગે છે સુરેશભાઈ, આમ આદમી પાર્ટી આ વખતે ખાતું ખોલાવે, અને ખોલાવે તો કેટલી સીટો મળે એવું લાગે છે? આમ આદમી પાર્ટી અત્યારે પણ જે ટ્રેન્ડ દેખાય છે, જો એ ટ્રેન્ડ આગળ જતા બરોબર સેટ થાય અને એ માર્જિનમાં ભાજપ કે કોંગ્રેસના જે નજીકના ઉમેદવાર હોય એનાથી 5000 10,000 સીટની માર્જિન લઈ લે, તો હું માનું છું કે કમસે કમ 7 થી 8 બેઠકો આમ આદમી પાર્ટી ચોક્કસપણે લઈ શકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી। પણ શિરીષભાઈ, આપણે લાગે છે આમ આદમી પાર્ટીનું કોઈ ભવિષ્ય ઇલેક્શનને લઈને? કારણ કે ટ્રેન્ડ્સ પ્રમાણે તો અત્યારે તો નથી લાગતું કંઈ। નહીં, હજુ હું ફરીથી કહું છું કે આ ટ્રેન્ડ છે, 2 કલાક પછી પિક્ચર ક્લિયર થશે। હવે ઈવીએમ ખુલી ગયા છે, હવે આપણે જોઈ રહ્યા છીએ કે 3100-3200નું વોટિંગનો ડિફરન્સ, જે કાઉન્ટિંગનો ડિફરન્સ છે આવી રહ્યો છે। ઇટ મીન્સ કે ધીરે ધીરે ટ્રેન્ડ છે એ સેટ થઈ રહ્યો છે। હું એટલે જ કહું છું કે એ સેટ થયેલા ટ્રેન્ડમાં જો કોઈ એક ઉમેદવાર સતત આગળ વધતો રહે તો પછી એ નક્કી થઈ જાય કે હવે એ જીત તરફ આગળ વધી રહ્યો છે। એટલે હજુ આપણે 1-1.5 કલાક પછી એવું કમ્ફર્ટેબલી કહી શકશું કે આમ આદમી પાર્ટી ખરેખર કેટલું સારું પરફોર્મ કરી રહી છે કે કેટલું ખરાબ પરફોર્મ કરી રહી છે। જી બિલકુલ સત્યમભાઈ, શું લાગે છે, ઘણા બધા એવા ઉમેદવારો છે કે જે કોંગ્રેસમાંથી આપણા ત્યાં આવ્યા છે, તેઓને આપણે ચૂંટણી લડાઈ છે, હવે તેઓની હાર જીત જે છે તે ભાજપ આવનારા સમયમાં કોંગ્રેસના ઉમેદવારોને લેશે કે નહીં તેના પર નક્કી રહેશે। ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા એ હંમેશા સીએમ હોય છે, અને સીએમ હંમેશા અમારા માટે કોમન મેન પણ એ સીએમ છે, અને સીએમ સાહેબ પણ એ કોમન મેન છે। એટલે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓથી ભરેલી પાર્ટી છે, માટે જ્યારે પણ કોઈ ભારતીય જનતા પાર્ટીમાં આવતું હોય ને કાર્યકર્તા થતો હોય ત્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય છે। માટે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારના 8 લાખ કાર્યકર્તાઓની આ પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં, CR પાટીલ સાહેબના માર્ગદર્શનમાં જે રીતના ભારતીય જનતા પાર્ટી આગળ આમાં વધી રહી છે, હું ચોક્કસપણે એવું માનું છું કે એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીએ ઘણી બધી વસ્તુઓનો ઇતિહાસ પણ બનાવી દીધો છે। દાખલા તરીકે બેડાનો ઇતિહાસ બનાવ્યો, ફાણસનો ઇતિહાસ બનાવ્યો, ગુજરાતમાં ઇન્વર્ટરનો ઇતિહાસ બન્યો છે। આ બધી વસ્તુ ઇતિહાસમાં ગઈ છે। હું આપના માધ્યમથી એવું કહેવા માંગીશ કે કોંગ્રેસને પણ ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ બનાવી દેશે। જી બિલકુલ, કોંગ્રેસ ઇતિહાસ બની જશે હેમાંગભાઈ? પહેલા તો મારા ભાઈને યુવાન છે, એમને ખબર નથી ગુજરાતમાં કોઈ પણ અત્યારે વડીલો બેઠા હોય, દર્શક મિત્રો 70-80 વર્ષના 100 વર્ષના, કોઈ દિવસ ગુજરાતમાં ઇન્વર્ટર શબ્દ કોઈને ખબર નથી।
ઇન્વર્ટરનો ઇતિહાસ જે છે હકીકતમાં ઇતિહાસ જ હતો. મને લાગે છે કે ડાયનાસોર પ્રકૃતિના માણસો હોય એ કદાચ આવી વસ્તુ વિચારી શકે. બેડાની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં પાણીની તકલીફો કેવી છે એના વિશે આખી મોટી ડિબેટ ચાલુ થાય એટલે આપણે એ કોઈ ચર્ચા, કારણ કે હવે રિઝલ્ટ આવવાનું છે. હવે આપણે આ બધી વાત કરીએ એના બદલે તમે જે કોંગ્રેસ યુક્ત ભારત અત્યારે કરી નાખ્યું છે, તમે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા એની જગ્યાએ યુક્ત કરી નાખ્યું છે. તમારા ત્યાં જે તમે પોતાની જાતને કેડર બેઝ પાર્ટી કહેતા હતા, આમ તો કેડર તો લશ્કરમાં આવે કે જેમાં ઉપરના લોકોના આદેશો જ સહન કરવાના હોય. ડેમોક્રેસીની અંદર કદાચ પહેલીવાર એવું થયું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ટુ મેન ડેમોક્રેસી દેખાઈ રહી છે. પરંતુ મારે એ કહેવું છે કે તમે તમારી કેડર બેઝ પાર્ટી છે એમાં કુંવરજીભાઈ એમ કે લડીશ તો હું જસદણથી જ લડીશ. આ કેડર બેઝ તમારા અલ્પેશભાઈ ઠાકોર કે મારે તો જે સીટ જોઈતી હોય એ સીટ મને આપવી જ પડશે. આ કેડર બેઝ પાર્ટી ભરતભાઈ બોઘરાના અહીંયા વિડીયો આવે છે કે કઈ રીતે હરાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે કુંવરજીભાઈને. આ કેડર બેઝ પાર્ટી અલ્પેશભાઈ ઠાકોર એમની ઓફિસ છે એ કેસરી કલર જે સરસ મજાનો, મારા મિત્ર અત્યારે જબ્બો પહેરીને આવ્યા છે, સુંદર લાગે છે. એમની જે જબ્બો છે એના બદલે યલો કલરની ઓફિસ બનાવે. ખેસ પણ મોદી સાહેબ પહેરે એના કરતાં અલગ પ્રકારનો સફેદ કલરનો ખેસ પહેરવાનો. આ બધું કેડર બેઝ પાર્ટીની અંદર જો આવતું હોય તો તમને કેડર બેઝ પાર્ટી મુબારક. અમે અમારી પાર્ટી વિચારધારાથી ચલાવીએ છીએ અને વિચારધારા એટલે સત્યની વિચારધારા, અહિંસાની વિચારધારા, સામાજિક ન્યાયની વિચારધારા, એકતાની વિચારધારા અને વિશ્વ બંધુત્વની વિચારધારા. અને આ વિચારધારાને અમે પકડી રાખેલી છે અને એ જ વિચારધારાને લઈને રાહુલ ગાંધીજી ભારત જોડો યાત્રાને લઈને નીકળ્યા છે અને સમગ્ર દેશની અંદર ઉમળકાભેર એમનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે એમના ટી શર્ટ ઉપર ચર્ચાઓ કરવામાં આવે છે, એમના બૂટ ઉપર ચર્ચાઓ કરવામાં આવે છે. આવી નિમ્ન કક્ષાની ચર્ચા અને રાહુલજીને સદ્દામ જોડે પણ આ લોકો સરખાવે છે. એ જ બતાવે છે કે કોંગ્રેસ પ્રત્યે એમનામાં કેટલું ભારોભાર વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. તો હાલમાં સૌથી મહત્વની અપડેટ, વઢવાણમાં ભાજપના જગદીશ મકવાણા આગળ ચાલી રહ્યા છે, ઉમરગામથી ભાજપના રમણ પાટકર આગળ ચાલી રહ્યા છે, વાવથી ભાજપના સ્વરૂપજી ઠાકોર ગેનીબેનથી આગળ ચાલી રહ્યા છે, ભિલોડામાં પહેલા રાઉન્ડમાં આપ આગળ આવ્યું છે, ડીસામાં કોંગ્રેસના સંજય દેસાઈ આગળ આવ્યા છે. આ તમામની વચ્ચે અપડેટ્સ પર મેળવતા છું. શિરીષભાઈ અમારી સાથે જોડાયેલા છે. શિરીષભાઈ, હવે આક્ષેપ પ્રત્યે આક્ષેપનો કદાચ સમય ખતમ થઈ ગયો છે, જનતા નક્કી કરી ચૂકી છે ને આ એના રુઝાન, વલણ જે પણ કહો ટૂંક સમયમાં પરિણામ પણ પરિવર્તિત થઈ જશે. 27 વર્ષના શાસનના અનેક લોકો ગર્જના કરી, પરંતુ ફરી એક વખત